चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये नमः। करो आरंभ। દંડોત પ્રણામ. જે બરોડાથી સ્મિતા બોલું છું. 45મો શ્લોક છે મારો, તે લઉં છું. આપણે સુબોધનીજીમાં દ્વિતીય સ્કંદ જોઈ રહ્યા છે. તેમાં 3 પ્રકરણ છે: તત્વ ધ્યાન, હદ પ્રસાદ અને મનન. તેમાં બ્રહ્માજી નારદને અંતર્યામીના પ્રાકટ્યનો પ્રકાર કહે છે. આ 7મા અધ્યાયમાં અંતર્યામીના અવતારોની કથા એ વિષય છે. શ્લોક 1માં વારા અવતાર, શ્લોક 6માં નારાયણ અને નર, શ્લોક 10માં ઋષભદેવ, શ્લોક 11માં છંદોમય અને વેદમય ભગવાન, શ્લોક 12માં મત્સ્ય અવતાર, શ્લોક 13માં કુર્મ, શ્લોક 14માં ઋષિ અવતાર, શ્લોક 17માં વામન અવતાર, શ્લોક 21માં ધન્વંતરી અવતાર, શ્લોક 22માં પરશુરામ જીનો અવતાર, શ્લોક 23માં સુંદર હાસ્યવાળા રામરૂપ ભગવાનનો અવતાર, શ્લોક 26માં કૃષ્ણ અવતાર અને તેની બાળ લીલાઓનું વર્ણન, શ્લોક 36માં વ્યાસ અવતાર, શ્લોક 37માં બુદ્ધ અવતાર, શ્લોક 38માં પાખંડ વધશે અને અધર્મ થશે ત્યારે કલિયુગના અંતે કલ્કી અવતાર ધારણ કરી અને પ્રભુ નિયંતા થશે એમ જોયું. શ્લોક 39, 40 અને 41માં ભગવાનનું મહાત્મય બતાવ્યું છે. તેમાં અસ્થિર મનથી મહાનનું ચિંતન કરી શકાતું નથી અને તેમના ગુણોનો કોઈ પાર પામી શકતું નથી તે દર્શાવ્યું છે. હવે શ્લોક 41 આપણે જોઈએ. શ્લોક 41ની ઉત્થાનિકા: એવી રીતે મહાનના ગુણો અસ્થિર મનથી ચિંતન કરી શકાય તેવા ન હોવાથી 2:12માં ધારણાથી એમ કહેલ છે. કારણ કે ધારણા જેમ તેમ મનથી કલ્પના કરીને કરાય છે અને મહાનની ધારણા કરવાથી ઉદ્વેગ થતો હોવાથી સ્થિર રહે. 2:12 એમ જે કહેલ છે તે માટે નીચેના શ્લોકમાં મહાનપણું જણાવે છે. હવે શ્લોક: નાંતમ વિદામ્યમ હમમી મુનયો ગ્રજાસ્તે માયાબલસ્ય પુરુષસ્ય કુતો પરે એ. ગાયન ગુણાન દસ તાનન આદિદેવઃ શેષો અધુનાપી સમવશ્યતિ નાશ્ય પારમ. શ્લોકાર્થ: માયાના બલવાળા પુરુષના અંતને હું એટલે કે બ્રહ્માજી અને આ તારા મોટા ભાઈઓ મુનિઓ જાણતા નથી, તો પછી જે બીજાઓ છે તે ક્યાંથી જાણે? 1000 મુખવાળા અધિદેવ શેષે ગુણોનું ગાન કરતા આના પારનો હજી પણ નિશ્ચય કર્યો નથી. હવે આગળ સુબોધનીજી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. એમાં પ્રથમ ચરણ નાંતમ વિદામ્ય હમમી. તો એમાં મહાપ્રભુજી કહી રહ્યા છે, બ્રહ્માજી એટલે અહીં કહી રહ્યા છે, હું સદા ભગવાનના ગુણોને જ પ્રકટ કરનાર જગતનો કરતા બ્રહ્મા, જન્મથી જ કાર્યો કરવા છતાં, પુત્રો દ્વારા કરાવવા છતાં પોતાનો અથવા પોતાનો તિરોભાવ થાય ત્યારે બીજાનો ઉપયોગ કરવાથી પણ અંત જાણતો નથી એવો અર્થ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પોતાના એટલે ભગવાનના, બ્રહ્માના
એટલે અહીંયા જે નારદ બ્રહ્માજી બદલાય છે તો એમ કે પોતે પણ એ કરી શકતા નથી, અથવા તો જ્યારે બીજા બ્રહ્મા બને તો તેમનાથી પણ એ ભગવાનના ગુણોનો અંત જાણી શકાતો નથી, એવું અહીં કહી રહ્યા છે. મુનિઓ પણ એ પ્રમાણે જાણતા નથી. યોગ પણ મારા સુધીનું જ ફળ પ્રાપ્ત કરતો હોવાથી તારા મોટા ભાઈઓ, મારા પુત્રો સનક વગેરે અને મરીચી વગેરે પણ જાણતા નથી, કારણ કે એઓ મારા અંશ હોય મારા કરતા ઓછું જ જાણી શકે છે. એટલે બ્રહ્માજીના જે પુત્રો બતાવ્યા છે તો એ એમ કે એમનું જ્ઞાન બ્રહ્માજી કરતા ઓછું છે, એમ એવું અહીં કહી રહ્યા છે. હવે બીજો ચરણને સમજાવતા કહી રહ્યા છે કે માયા બલસ્ય પુરુષસ્ય કુતો પરે એઓની ગણવાની ઈચ્છા જતી રહેવાનું કારણ માયાના બલવાળા શબ્દથી કહેલ છે. માત્ર ક્ષણમાં જ કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન કરવાની શક્તિવાળી માયાનું પણ બલ જેમનામાંથી થયેલ છે તેમનો અંત કેમ જાણે? એટલે જેમ આટલી બધી શક્તિશાળી છે માયા, તો એ પણ પ્રભુને જ આધારિત છે, તો એમનો અંત કોઈ જાણી શકતું નથી. વળી પુરુષસ્ય માયાના પતિનું બલ કેમ જાણે? કારણ કે એ માયા ભગવાને એનામાં મૂકેલ પ્રકાશ જ એ ઉત્પન્ન કરે છે, તો પછી બીજા કાલ વગેરે ક્યાંથી જાણે? કારણ કે એ પણ ભગવાનની ચેષ્ટારૂપ છે. અને જીવ વગેરે કેમ જાણે? એટલે માયા જે કરી રહી છે આ કાર્ય તે ભગવાનનું બલ જ છે, તો કાલ અને જીવ એ કોઈ પણ એ જાણી શકતું નથી. કાલ વગેરે પુરુષ કરતા હલકા છે, પોતાના બ્રહ્માના કરતા જીવ વગેરે હલકા છે. એટલે કાલનું સામર્થ્ય પુરુષ કરતા એટલે ભગવાન કરતા ઓછું છે, અને બ્રહ્માજીને એ બધા કરતા જીવ વગેરે પણ ઓછું જાણી શકે છે, એમ કે એમનું સામર્થ્ય પણ અલ્પ જ છે. કાલ વગેરે પુરુષ કરતા હલકા છે, પોતાના બ્રહ્માના કરતા જીવ વગેરે હલકા છે. આપણે વગેરે આરંભથી જ અનંતપણાનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી અટકી ગયેલ હોવા છતાં વેદના અભિમાન વાળા દેવ શેષ 1000 મુખ વાળા હોય, એક પદાર્થ 1000 રીતે કહેવાની શક્તિ વાળા, અને તેથી જ આધિદેવ છે. હવે ત્રીજું ચરણ બતાવ્યું છે અહીંયા કે ગાયન ગુણાન દસતાનન આદિ દેવ શેષોધુનાપી. એટલે અહીંયા શેષજીનું પણ કહી રહ્યા છે કે એમના 1000 મુખ છે, અને એક પદાર્થે 1000 વાર એક શબ્દ 1000 વાર કહી શકે છે, એટલી એમની શક્તિ છે, અને એ અધિદેવ છે. છતાં પણ અને એનાથી પણ બીજા બધા સર્વ છે એમનાથી પણ, તો પણ એ એમના ગુણોનું ગાન કરી શકતા નથી. આમાં એક સુધારો છે. આધિદેવની જગ્યાએ આદિદેવ, ધીની જગ્યાએ દી. કારણ કે બીજા સર્વ છે. સૃષ્ટિ અનાદિ હોવાથી ત્યાંથી આરંભી ગણના કરવા છતાં હજી સુધી શેષે એના અંતનો એવો નિશ્ચય કર્યો નથી કે આટલા ગુણો હવે ગણવાના બાકી છે. આ બીજા સર્વ છે એ જે મને નથી સમજાઈ રહ્યું, એટલે હું બીજા દેવો સમજુ છું, પણ મારું સાચું ખોટું પછી આપ સુધારજો. આટલા ગુણો હવે ગણવાના બાકી છે. સૃષ્ટિ અનંત હોવાથી ભવિષ્યમાં પણ ગણ્યા કરશે, તેથી આના પારનો નિશ્ચય કર્યો એમ કહેલ છે. અહીંયા પાપ હતું તેને બદલે પાર સુધરાયું છે. આના એટલે ગુણનો અથવા ભગવાનનો અથવા ઘણા ગુણો ગણવાની પ્રવૃત્તિ કરતા એકનો પણ પાર પામ્યો નથી. એવી રીતે સર્વ રીતે ભગવાનના મહાત્મયનું નિરૂપણ કરીને ધારણા કરવી અશક્ય હોવાથી જ્યાં સુધી મન સ્થિર રહે એમ કહેલું છે,
જે 2:12 એમ કહ્યું છે ને કે આવા પ્રભુનું જ્યાં સુધી મન આપણું સ્થિર રહે ત્યાં સુધી દર્શન કર્યા કરવા. તો એનું અહીં કહી રહ્યા છે કે ધારણા કરવી તો અશક્ય જ છે, પણ જ્યાં સુધી દર્શન થાય પ્રભુનું અને મન ચંચલ છે પણ એ જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી એવા પ્રભુના દર્શન કરવા. અહીંયા આ શ્લોક મારો જે પૂરો થયો, પણ ભગવદ્ ગીતામાં પણ 7મા અધ્યાયમાં કહ્યું છે કે દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતા તરંતી તે. અને આગળ અહીંયા કહ્યું છે કે નિત્ય વલ્લભાખ્યાન 4 છે એમાં પણ સમજાવ્યું છે કે નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. એટલે શ્રુતિઓ પણ પ્રભુનું આવું એમની લીલાઓ નિત્ય છે તો એનો પાર પામી શકતી નથી. આ શ્લોક જે અહીંયા સંપન્ન થયો. બોલે આગળ. હા, જે નંબર પ્રણામ. આપણે 39 શ્લોકમાં પેજ 262 પર 3 પોઈન્ટ્સ આવ્યા હતા સુબોધિનીમાં, કે આવા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં મન સ્થિર રાખવાનું કારણ ભગવાનના મહાત્મ્ય છે ને ત્યાં 1, 2, 3 આવેલા. તો ત્રીજો પોઈન્ટ આ શ્લોકમાં સમજવાનો હોય કે મહાનની ધારણા કરવાથી ઉદ્વેગ થાય. તો એ ઉલ્લેખ કર્યો છે અહીંયા ઉત્થાનિકામાં કે ઉદ્વેગ થતો હોવાથી, પણ એટલે આમાં શું સમજવાનું? ઉદ્વેગ થાય છે એટલે ભગવાનની લીલાનો ક્યાંય પાર નથી પામી શકતા એટલે ઉદ્વેગ થાય છે એવું સમજવાનું હતું. અને એટલે પેલા ઈ પૂછું છું. અહીંયા છે ને તે ઉદ્વેગ એટલે આ ધારણા કરવી, દરેક અંગ છે પ્રભુમાં, એમાં એક એક અંગની અંદર પ્રભુના બધા અવતારને પણ ધ્યાન કરવાનું, એટલે કઠિન કાર્ય છે. એટલે અહીંયા ઉદ્વેગ લખ્યું છે કે ઉદ્વેગ થાય છે એમ. એટલે અઘરું છે એમ કે ધારણા કરવી અશક્ય છે, એટલે બહુ કઠિન કાર્ય છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે ઉદ્વેગ થાય છે એમ. પેજ 262 પર 3 પોઈન્ટ્સ આપ્યા પછી કહ્યું છે કે એમ 3 પ્રકારથી મહાત્મ્ય જણાવે છે. એટલે એટલું સમજાય છે કે આ 41મા શ્લોકમાં પણ ભગવાનનું મહાત્મ્ય છે, પણ આવા મહાનની ધારણા કરવાથી ઉદ્વેગ થાય એ પોઈન્ટ સમજ ન પડી કે ઉદ્વેગ કેમ થાય. એટલે એનું મહાત્મ્ય જાણીને આપણેથી પાર નહીં પહોંચી નહીં શકાય એવો કઈ વિચાર કરવાનું કહી રહ્યા છે. એટલે અહીંયા છે 42ના શ્લોકમાં આવશે કે આ અઘરું જ છે, બહુ કઠિન કાર્ય છે, પણ હવે આગળ બતાવશે કે આવું કોણ કરી શકે. તો પ્રભુની જેના પર કૃપા દયા હશે તે કરી શકશે. એટલે આ કઠિન કાર્ય તો છે પણ પ્રભુની કૃપાથી એ સરળ બનશે એવું 42માં છે એવું મને સમજાય છે. જે આપ કરાવો ને પોઈન્ટ નથી પકડ્યો. ઉદ્વેગનું સ્વરૂપ જ અહીંયા વર્ણવી રહ્યા છે ને. બ્રહ્માજ તો પોતે પોતાનો ઉદ્વેગ બતાવી રહ્યા છે, કઈ ગતાગમ પડતી નથી. આટલું બધી શક્તિ છે તેમ છતાં પણ. એટલે આ જે 3 પોઈન્ટ આવેલા અહીંયા 262 પર, એનાથી એટલું જ કહેવાનું સમજવું જોઈએ આપણે કે આવું ભગવાનનું મહાત્મ્ય છે કે એને સમજી નથી શકાતું, ધ્યાન નથી કરી શકતું, એ જ કહેવાનું તાત્પર્ય છે. 3 શ્લોકથી આ જ કહી રહ્યા છે. હા, હવે પહેલામાં પ્રભુ આ બધું પ્રભુએ સર્જ્યું છે અને ભગવાનની માયાની આ વિભૂતિઓ છે, એ રીતે ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું. એના પછી બ્રહ્માએ પોતાની મહિમા બતાવી કે મારામાં આટલી શક્તિ છે તેમ છતાં પણ હું એમની મહિમાને જાણી નથી શકતો. એનાથી વધારે કદાચ આના 4 કે 5 મુખ છે એટલે ન વર્ણવી શકે, તો એનાથી વધારે શેષ છે જેના 1000 મોઢા છે, તો એ પણ હજી સુધી નિશ્ચય નથી કરી શક્યા. તો આ નિશ્ચય ન કરી શકવા રૂપ જ તો વિકલતા છે.
હા, એટલે તો એવો પ્રશ્ન થાય છે કે આટલા ડિફિકલ્ટ છે આ ધારણા, તો પછી એવું ઉપદેશ અહીંયા આગળ બીજા અધ્યાયમાં કેવી રીતે કહ્યું? સૂક્ષ્મથી આવી રીતે એક એક અંગનું ધ્યાન કરવાનું, ત્યાં સુધી દર્શન કરવા. જો અહીંયા કહ્યું છે કે પોસિબલ જ નથી થતું, આટલું ડિફિકલ્ટ છે, તો આ કહેવાનું શું તાત્પર્ય? તો એટલે જ્યાં સુધી મન સ્થિર રહે ત્યાં સુધી. કેમ? હા, ભલે, હવે સમજ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ છે. અહીંયા 266 આમણે પણ કીધું જ કે આ નથી સમજાતું. 266 છેલ્લી લાઈન છે ને કે એક પદાર્થ 1000 રીતે કહેવાની શક્તિ વાળા અને તેથી જ આદિદેવ છે, કારણ કે બીજા સર્વ છે. આ નથી સમજાઈ રહ્યો, કોને કહી રહ્યા છે? તો ગાયન ગુણાન દશશતાનન આદિદેવ શેષોધુનાપી સમવસ્થિતિ નાસ્ય પારમ. તો શેષ છે એ આદિદેવ છે. કોઈ નથી હોતું ત્યારે શેષ હોય છે ને. હા, એટલે બીજા સર્વ છે ઈ, એટલે કોઈ નથી હોતું ત્યારે શેષ પણ હોય છે, એ સેન્સમાં લેવાનું છે. હા, એ જોયું. મૂળમાં તો એવું કોઈ પદ નથી જેનો આવો અર્થ નીકળે. અહીંયા તો એમ આજ્ઞા કરી રહ્યા છે કે અસ્મદાદીનામ પ્રથમત એવ અનંતત્વ જ્ઞાનાદ નિવૃત્તાવપી. એટલે ભગવાનનો અનંતતાનો જયારે ખ્યાલ આવી ગયો એટલે આપણે બધા તો બેસી ગયા પાણીમાં. પણ શેષો વેદાભિમાનીની દેવતા. શેષ તો વેદના અભિમાન વાળા દેવ છે. અને દશશતાનના 1000 મુખવાળા છે. સહસ્ર પ્રકારેણ એકમ પદાર્થમ વક્તુમ શક્તઃ. એક વાતને 1000 રીતે કહી શકે. અતએવ આદિદેવ, તેથી એ આદિદેવ છે. તત્પ્રતિપાદ્યા એવ હિ સર્વે દેવાઃ. આ કંઈક અનુવાદ યા તો નાનુભાઈને કંઈક બીજું પાઠ મળેલો છે, અને અથવા એમણે અનુવાદ છાપવામાં કંઈ ગડબડ હોય, જૂની પુસ્તકમાં કંઈક સુધારો કર્યો હોય તો જોવું જોઈએ. તો કે જેટલા પણ દેવતાઓનું નિરૂપણ કરનારા છે એ બધા આ શેષ દ્વારા જ થયેલા છે. કેમ કે એમને અહીંયા વેદાભિમાની દેવતા છે એટલે વેદમાં બધા દેવતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો શેષ આદિદેવ છે અને તત્પ્રતિપાદ્યા એવ હિ સર્વે દેવાઃ. શેષે જ બધા દેવતાઓનું પ્રથમ તયા પ્રતિપાદન કરેલું છે. તેથી યાવાન ભગવાન તદ વ્યતિરિક્ત સર્વરૂપ શેષ. આનો પણ અર્થ આપણે કંઈક જુદી રીતે કર્યો છે. સૃષ્ટિ અનાદિ હોવાથી ત્યાંથી આરંભી ગણના કરવા છતાં હજી સુધી શેષે એના અંતનો એવો નિશ્ચય કર્યો નથી. હા, કે આટલા ગુણો હવે ગણવાના બાકી છે. જી એટલે મૂળમાં તત્પ્રતિપાદ્ય એનું જ અહીંયા આવી રીતનું ટ્રાન્સલેટ કર, કારણ કે બીજા સર્વ છે એવું લાગે છે. ના, એટલે એનો અનુવાદમાં હજી કંઈક અસ્પષ્ટતા છે, ત્રુટિત થયે છે અનુવાદ. એટલે સળંગ અનુવાદ જો લખવો હોય તો એટલું લખી લો, જો જૂના પુસ્તકમાં જૂના આવર્તન વખતે જો ન કરાવ્યું હોય તો. નથી કરાવી, જે આપણે આગળ કરાવી ત્યારે નથી અનુવાદ આ રીતે લખી લો કે અતએવ આવ્યું ને, તેથી જ આદિદેવ છે.
એ ધી સુધારીને એને આદિ કરવાનું છે. આદિ એટલે પ્રથમ દેવતા છે. શેષ જ બધા દેવતાઓનું પ્રતિપાદન કરનારા છે. પૂર્ણ વિરામ પછી આગળ હજી છે યાવાન ભગવાન તદ વ્યતિરિક્ત સર્વરૂપ શેષ. જેટલા ભગવાન પ્રકટ રૂપે છે તેનાથી અતિરિક્ત બધું જ બધા રૂપો સર્વરૂપે તેનાથી અતિરિક્ત સર્વરૂપે શેષ છે. એટલે આનો મતલબ કે યોગ શિષ્ય તો સોસ્મી હમ, જે બચે છે તે હું છું. એટલે જે સૃષ્ટિમાં અન્વિત રૂપ છે તે રૂપમાં આપણે ભગવાનને પ્રકટ રૂપથી જાણીએ છીએ, પણ જે વ્યતિરિક્ત છે એ ભગવાનનું શેષ રૂપ જ છે, એનો તાત્પર્ય જણાવી રહ્યા છે. સુંદર થયું. દંડવત પ્રણામ. એટલે આ પંક્તિ મને એમ છે કે છૂટી ગઈ છે. જૂની કોઈની પાસે હોય ને તો એમાં ચેક કરે તો ખ્યાલ આવશે. સારું. દંડવત પ્રણામ જેજી. મને ખાલી પારુલબેનના પ્રશ્નમાં 2:2:12 નો જે સંદર્ભ છે ને એ કહેવા જતી હતી, પણ આપે તો સરસ સમજાવી દીધું જેજી. દંડવત પ્રણામ જેજી. હવે કોનો છે વારો? જે મારો છે આ શ્લોક લઉં છું આગળ. હવે ઉત્થાનિકા 42મા શ્લોકની કે ભગવાન આવા હોય ત્યારે એક ક્ષણ પણ ધારણા થઈ શકે નહીં. જે ઉપર કહ્યું ને કે ધારણા કરવી અશક્ય છે, તો હવે એવી શંકા કરે છે કે ધારણા થઈ શકે નહીં, ભગવાન આવા હોય તો એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, એનું અહીંયા સમાધાન આપી રહ્યા છે આ શ્લોકમાં. શ્લોક એશામ સ એવ ભગવાન દયયે દનંતઃ સર્વાત્મના આશ્રિત પદો યદિ નિર્વ્યલિકમ તે દુરસ્તરામતિ તરંત્યથ્ય દેવ માયામ નેશામ મમા હ મિતિ ધીહિ સ્વસૃગાલ ભક્ષે. હવે શ્લોકાર્થ છે કે જેમના ઉપર એ અનંત ભગવાન જ જો કપટ વિના સંપૂર્ણ રીતે એ ભગવાનના એમના એટલે કે ભગવાનના ચરણનો આશ્રય કર્યો હોય તો દયા કરે. એવો પછી ન તરી શકાય તેવી દેવની માયાને તરી જાય છે. કૂતરા અને શિયાળના ભક્ષણ કરવા યોગ્યમાં આ મારું હું એવી આમની બુદ્ધિ હોતી નથી. હવે સુબોધનીજી પહેલું ચરણ સમજાવી રહ્યા છે કે એશામ સ એવ ભગવાન દયે દનંતઃ. તો સર્વ માર્ગોની પ્રવૃત્તિ કરનાર હોવાથી મોક્ષ આપનાર ભગવાનની ધારણા થવી જોઈએ. તેથી ભગવાન જે અમુક પુરુષોને પોતાના તરીકે સ્વીકારે છે
તેઓ ધારણા કરવા યોગ્ય છે એમ જેમના ઉપર દયા કરે શબ્દથી કહેલ છે. એટલે આગળ કહ્યું ને કે અશક્ય છે ધારણા કરવી, તો હવે અહીંયા કહી રહ્યા છે કે એવું નથી, કારણ કે બધા જ માર્ગોની પ્રવૃત્તિ કરનાર અને મોક્ષ આપનાર તો ભગવાન જ છે. તેથી જે અમુક પુરુષોને એટલે કે પોતાના સ્વીયજનો કે ભક્તજનોને પોતાના તરીકે સ્વીકારે છે તેમના ઉપર દયા કરે છે અને તેથી આ દયા જ એમનું સાધન બને છે. હવે આગળ, એવો પણ સાધન કરીને એવું કરી શકતા નથી, પરંતુ હૃદયથી જ કરે છે. 1 નંબરની ફૂટનોટ છે કે માર્ગની પ્રવૃત્તિના સાધન તરીકે ભગવાન કોઈને પોતાનો ગણતા નથી. એટલે કે કૃપા બલથી પ્રભુનું પ્રસન્નતા મળે છે, પણ સાધન બલથી નહીં, એવું અહીંયા કહી રહ્યા છે કે સાધન ગમે એવું કરે કોઈ પ્રવૃત્તિના સાધન તરીકે, પણ એ એમનું સાધન જણાતું નથી, એમ કે પ્રભુ નથી ગણતા એને. પરંતુ ગુરુ વગરની પણ, એટલે ગુરુની પણ અહીંયા આવશ્યકતા બતાવી છે કે ગુરુ વગરની પણ ક્રિયાથી ધારણા થતી નથી. એટલે ગુરુ ઉપદેશ કરશે ત્યારે જ આ બધું શક્ય બનશે એમ. ભગવાન હોવાથી પોતાની ઈચ્છાથી જ એમ દયા કરે છે. નિયમ વિના એ ધારણા કરવાનું હોવાથી ઘણા દુઃખી થઈ લાચાર થાય ત્યારે દયા સાથે એમનો જ સંબંધ કરાવે છે. હવે નિયમ એ 3 નંબરની ફૂટનોટ છે કે ધારણા કૃતાર્થ કરનારી છે એવા જ્ઞાનથી એ કરવાનું આવશ્યક થતા ભગવાનના ગુણો અનંત હોવાનું જાણતા એ થઈ શકે તેવી નથી એવું ભાન થતા એ નિયમ પ્રમાણે કરવાનું સંભવતું નથી. એટલે અહીંયા બતાવ્યું કે ધારણા છે તો એ પ્રભુની કૃપા જ છે, પણ જે નિયમથી કરવાની છે તો એ બહુ કષ્ટદાયક હોય એટલે કરી શકાતું નથી એમ. એટલે નિયમ પ્રમાણે નથી થતું એમ, એવું અહીંયા મને સમજાય છે. નિયમ વિના એ ધારણા કરવાનું હોવાથી ઘણા દુઃખી થઈ લાચાર થાય ત્યારે દયા સાથે એમનો જ સંબંધ કરાવે છે. તેથી દયા ધારણા કરવાનું સાધન થાય છે. જીવો અનંત હોવાથી બધા ઉપર દયા કરતા નથી. હવે 4 નંબરની ફૂટનોટ છે કે આનું કારણ ભગવાનની જ હશે અહીંયા, પણ ભગવાનની ઈચ્છા જ છે એવો અર્થ છે. એટલે ઉપર બતાવ્યું ને કે જેને પોતાના માને છે પ્રભુ એના ઉપર આવી દયા કરે છે. જીવો તો બધા બહુ જ છે, પણ એમના ઉપર બધા ઉપર દયા કરતા નથી. તેમ દયા કરવામાં આવે ત્યારે બીજા ગુણોનો નાશ થતા સર્વની મુક્તિ થવાથી સૃષ્ટિનો અંત આવતા ભગવાનનું અનંતપણું પણ ન રહે. એટલે બધા ઉપર દયા કરે અને બધા મુક્ત થઈ જાય તો પછી પ્રભુને જે સૃષ્ટિની ક્રીડા કરવાનું જે પ્રયોજન છે તો એ સૃષ્ટિનો અંત આવે. એટલે અહીંયા એ ભગવાનનું અનંતપણું પણ ન રહે એવું કહી રહ્યા છે. એવા દયા કરેલા પ્રકારનાઓને માત્ર ધારણાનું શું પ્રયોજન? ભગવાન પોતે જ એવું ફળ આપે એવી શંકા થાય. તેથી સાધનથી જ ભગવાન સર્વ કરતા હોવાથી સંપૂર્ણ રીતે ચરણનો આશ્રય કર્યો હોય શબ્દોથી એવોનું સાધન કહે છે. એટલે એમ કે ધારણા માત્ર કરવાથી શું, તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાન સાધનથી જ બધું કરે છે, પણ કોનું કરી રહ્યા છે? કે જે સંપૂર્ણ રીતે જેને એમના ચરણનો આશ્રય કર્યો હોય એમના પર જ આ દયા અને એને સાધન રૂપ ધારણા પ્રભુની કૃપાથી જ મળે છે. હવે બીજું સમજાઈ રહ્યા છે ચરણ કે સર્વાત્મના આશ્રિત પદો યદિ નિર્વ્યલિકમ, ભગવાનની દયા જણાવનાર ધારણા છે તે હોય ત્યારે ભગવાનની ઈચ્છાને અનુકૂળ રહીને બીજા સાધનો સિદ્ધ થવાના. તેથી સંપૂર્ણ રીતે ભગવાનને શરણ જવું
સંપૂર્ણ રીતે આશ્રય કરેલો છે ચરણનો જેમણે, એમ એ કહે છે. હવે એમ એ કહે છે 5 નંબરની ફૂટનોટ છે કે ફળ પ્રાપ્ત કરવાનું સાધન બ્રહ્મા પોતે કહે છે એવો અર્થ છે. અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે એવું કહે છે. અને 6 નંબરની ફૂટનોટ છે કે આશ્રય કરેલો છે ચરણનો જેમણે. તો આ સમાસ છોડેલ નથી પણ તાત્પર્ય કહેલું છે. આશ્રય કરેલો છે ચરણનો જેમના, એમ સમાસ છોડવો. હવે આગળ કહી રહ્યા છે કે કપટ અથવા ફલનો સંબંધ સંપૂર્ણ રીતે ફળ માટે પણ ભજન થતું હોવું. આમાં જે 268 પર ઉપરથી બીજી પંક્તિ છે ને, શબ્દોથી એઓનું સાધન કહે છે, સાધનમ ઉપદિશતિ, એના ઉપર આ 5 નંબર કરી રહી. ફલ પ્રાપ્ત કરવાનું સાધન બ્રહ્મા પોતે કહે છે એવો અર્થ છે. હવે વ્યલિકમ એટલે કે કપટ અથવા ફળનો સંબંધ સંપૂર્ણ રીતે ફળ માટે પણ ભજન થતું હોવાથી કપટ વિના શબ્દથી એનો નિષેધ કરેલો છે. એવો ન તરી શકાય તેવીને તરી જાય છે. હવે આગળ અહીંયા ત્રીજું ચરણ સમજાઈ રહ્યા છે કે તે દુરસ્તરામતિ તરંત્યથ દેવ માયાયામ. હવે એને અહીંયા સમજાવી રહ્યા છે કે એવો ન તરી શકાય તેવીને તરી જાય છે. શબ્દોથી એઓને પ્રાપ્ત થતું ફળ કહે છે. પછી એટલે ચરણનો આશ્રય કર્યા પછી માયાએ પહેલા જ તરી ન શકાય તેવી હોવાથી અથ પછી શબ્દ વચ્ચે મૂકેલો છે. એટલે માયા તો તરી શકાય એવી નથી, પણ અથ શબ્દ મૂકીને કહી રહ્યા છે કે જેઓ નિષ્કપટ રીતે, એમ કે આવી રીતે ભગવાનના ચરણનો આશ્રય કરે છે તો એવો તો તરી જાય છે એમ. અથવા એવો તરી ન શકાય તેવી મોહ કરનારી માયાને તરી જાય છે ત્યારે એમને ભગવાનની ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અથ ત્યાર પછી દેવ માયાયામ દેવરૂપ ભગવાનની પ્રકાશ કરવાના કારણથી અથવા ક્રીડા કરવા માટે જે માયા તે આધિદૈવિક માયાને પછી તરે છે, ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરે છે એવો અર્થ છે. આમની બુદ્ધિ હોતી નથી. એ શબ્દોથી એવો તરી ગયેલ હોવાનું ઓળખવાનું હવે કહે છે. એટલે જે આગળ કહ્યું ને કે આમની બુદ્ધિ હોતી નથી, તો એમની બુદ્ધિ શેમાં નથી હોતી? તો કે સાંસારિક અથવા તો કોઈ એમની લૌકિક આસક્તિ હોતી નથી. અને જે ભગવાનના ચરણનો આશ્રય જ કરે છે તો એવો જ આ ભગવાનની માયાને તરે છે. હવે ચોથું ચરણ કહી રહ્યા છે કે મમા હ મિતિ ધી સ્વ શૃગાલ ભક્ષે. હવે આગળ કહી રહ્યા છે કે એ જ તરી જશે એમ જાણવું કે જેને હું મારું એવું દેહ વગેરેમાં દુષ્ટપણું હોતું નથી. એટલે કે જે નિર્મમ થઈ ગયા છે, કોઈ જાતનું મમત્વ નથી. મહાનના કાર્યમાં સર્વત્ર ઓળખીને જ પ્રવૃત્તિ કરાય એમ અહનામ વિધાન્યામમાં કહેલું છે. કૂતરા અને શિયાળને ભક્ષણ કરવા યોગ્ય શબ્દો અંતે દેહ બીજાનો હોવાનો નિશ્ચય થાય એ માટે કહેલું છે. એટલે કે આ જ્યારે દેહમાં આસક્તિ છે પણ એનું મૃત્યુ થશે તો એ કૂતરા અને શિયાળને જ ભક્ષણ કરવા યોગ્ય થશે એમ. એટલે દેહ આપણો નથી પણ બીજાનો છે, તો એનું મમત્વ ન હોવું જોઈએ. પણ આવી બુદ્ધિ નથી જેનામાં, એની વાત કહી રહ્યા છે કે જેનામાં દેહાત્મ બુદ્ધિ છે એમ. અંતે દેહ બીજાનો હોવાનો નિશ્ચય થાય એ માટે કહેલું છે. એવોનું છેવટનું ફળ છે.
બીજાઓ તો વચલા ફલો છે. તેથી દેહનો પોતાના માટેનો ઉપયોગ વચલું ફળ જ છે. એટલે જ્યારે દેહમાં આસક્તિ ને બધું છે અને ભગવાનની શરણાગતિ નથી, તો એવાઓને જે દેહ છે એ તો છેવટે કાગડા કૂતરાને શિયાળને મળશે, એ એઓનું છેવટનું ફળ છે. પણ એ દેહનો પોતાના માટે ઉપયોગ કરે છે, ભગવાન માટે કરતા નથી, તો એમને પણ એ વચગાળાનું ફળ મળે છે, લૌકિક ફળ મળતું હોય એવું અહીંયા કહી રહ્યા હોય એવું મને સમજાય છે. તેથી પોતાનો ઉપયોગ પણ દેહ વગેરેનું મુખ્ય ફળ નથી, એટલે મુખ્ય ફળ એમને મળતું નથી. તેથી ફળ માટે પ્રયાસ કરવો નહીં એવું પ્રયોજન પણ સૂચવેલું છે. કૂતરા અને શિયાળ શબ્દોથી ગામના અને વનના ભક્ષણ કરનારાઓ ચિહ્ન તરીકે કહેલા છે. તેથી જ્યાં આ દેહ અંતે રહે છે તે સ્થળના આશ્રયે રહેનાર બધાઓનો સમાવેશ કરેલો છે. એટલે વનમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય, તો કૂતરા ગામમાં હોય ને શિયાળ વનમાં હોય. તેથી અહીંયા કહી રહ્યા છે કે કૂતરા અને શિયાળનું ઉદાહરણ આપ્યું છે. તેથી માછલા વગેરેનો પણ સમાવેશ કરેલ છે. અથવા એવાનું અકસ્માતથી મૃત્યુ થવાનું ન હોવાથી ગામ અને વનના ભેદથી એ બે જ ભક્ષણ કરનાર હોય. આ લીટી મને પણ નથી સમજાતી કે અકસ્માતથી મૃત્યુ થવાનું હોય, પછી આપ સમજાવજો. એવો રોકતા હોવાથી કાગડા વગેરેનો એમાં પ્રવેશ નથી. ઘણા પ્રકારે શબ્દનો ઉપયોગ થતો હોવાનો સંભવ હોવાથી બેને ચિહ્ન તરીકે જ કહેલા છે એવો નિશ્ચય છે. એટલે જે મૃત શરીર છે એનો તો ઘણી રીતે ઉપયોગ થતો હોય, કે આંખ કાઢી લે, કોઈ દેહદાન મેડિકલ સંશોધન માટે આપતા હોય, એવી રીતે કોઈ પણ રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા એટલે એમ કે શબ્દનો ઘણી રીતે ઉપયોગ થતો હોય છે એવું. એટલે ખાલી અહીંયા શિયાળ અને કૂતરા બે થી ચિહ્ન એટલે બેને જ બતાવે છે, બાકી બધા પણ આવી રીતે એનું ભક્ષણ એ દેહનું કરી શકે. આ જે છે ને એવાનું એ પણ નથી સમજાતું. અકસ્માતથી મૃત્યુ થવાનું 7 નંબરની ફૂટનોટ છે જે એ સમજાવજો, આપ વિનંતી કરું. આ શ્લોક જે અહીંયા પૂરો થયો. ક્રમશઃ લઈ લો જે વિષય હોય. ક્રમશઃ પ્રશ્ન લઈ લો જે પણ હોય. જે મને તો આ છેલ્લો જ છે, કોઈને પહેલા હોય તો એ લઈ લે. ઠીક છે. આ તમારું શું છે? આ તેથી માછલા વગેરેનો પણ સમાવેશ કરેલ છે. અથવા એવાનું અકસ્માતથી મૃત્યુ થવાનું ન હોવાથી. તો અહીંયા એવું કહ્યું છે ને કે એવાનું એટલે કહેલી ધારણા કરનારનું. તો અહીંયા અકસ્માતથી મૃત્યુ ને કહેલી ધારણા કરનાર એ બે કંઈક સમજાતું નથી. જજે એટલે ભગવત શરણાગત છે અને ભગવત ધારણા કરી રહ્યો છે, તો કદાચ એના માટે આવું અપમૃત્યુ સંભવે નહીં. એટલે એના દેહને આમાં નહીં સમજવાનું, બીજાનું જી જજે સમજાય. દંડવત પ્રણામ જજે. મારું નિરૂપણ અહીં પૂરું થયું. હા દેવી, દંડવત પ્રણામ. બરોડાથી ઉષા બોલું છું. શ્લોક 43 આપણે 42 39 થી 3 શ્લોકમાં પ્રભુના મહાત્મા નિરૂપણ જોયું. 42 શ્લોકમાં જેને સંપૂર્ણ રીતે ચરણનો આશ્રય કર્યો હોય તેના પર ભગવાનની દયા કરે છે તે જણાવ્યું, અને એવી રીતે મારની ધારણાનું સ્થિર રહ્યું સારી રીતે નિરૂપણ કર્યું. હવે આ 43મા શ્લોકમાં 4 શ્લોકોથી અંગોનું એક એક કરીને બુદ્ધિથી ધ્યાન કરવું એનું નિરૂપણ આવી રહ્યું છે. એમાં 2:13 મહાપ્રભુ સમજાવ્યું કે એક ક્ષણ
એટલે આજે પારુલે પ્રશ્ન કર્યો હતો આરંભમાં, એનું અહીંયા સમાધાન થઈ ગયું આ શ્લોકથી. પછી ધારણા કેવી રીતે થઈ શકે. અને અંતમાં અહીંયા શ્રી પુરુષોત્તમજીએ જે 3 શ્લોક છે એનો સ્વારસ્ય આપ્યો છે કે યેશુ ભગવતો દયયા નિર્વ્યલિકો ભગવદાશ્રય, જેના ઉપર પ્રભુની કૃપાથી પ્રભુનો જેમણે આશ્રય લીધેલો છે અને જે લોકો સર્વત્ર નિર્મમા નિરહંકાર, સર્વત્ર જે લોકો મમતા ને અહંકારથી રહિત છે, સુવ્યવસ્થિત મનસો, જેમનું મન છે એ પ્રભુમાં સ્થિર છે, અને ભગવન મહાત્મ્ય નૈવ સર્વાંગ ધારણામ કુર્વંતી, પ્રભુના મહાત્મ્યને સમજીને સર્વ અંગોની ધારણા કરે છે. તેથી મનોનૈશ્ચલ્યમ, એ કારણે એમનું મન પણ ચલિત નથી. સર્વાત્મના આશ્રયશ્ચ, અને એ પ્રભુ એના સર્વાત્મના આશ્રય પણ બનેલા છે. તો એ પ્રકારો અને ભગવાન મહાત્મ્યમ એવ તત્ર સાધનમ, ત્યાં પ્રભુનું મહાત્મ્ય અને એમને જે આશ્રય ગ્રહણ કરેલું છે એ જ એમાં સાધન છે. નિદાનંતુ ભગવદ દયા, એમાં મુખ્ય કારણ ભગવાનની દયા છે. તત્ર સહકારિણી તું ભગવદ ઈચ્છા, સહકારી કારણ ભગવાનની ઈચ્છા છે. તા યથા તથા તાવત કાલમ ધારણા સિદ્ધ્યતિ, એટલે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા છે, જ્યાં સુધી ભગવાનની કૃપા છે, ત્યાં સુધી કેટલા કાલ પર્યંત એ ધારણા એમની થઈ શકે છે. તસ્યાહ અન્યાદૃશત્વે તુ મનોવૈક્લવ્યમ ભગવતઃ અનિયમ્યત્વાत्, અને જો ભગવાનની ઈચ્છા કે ભગવાનની દયામાં કોઈ પરિવર્તન થઈ જાય તો એનું મન છે એ વિકલ થઈ શકે છે. અને એમાં આપણે કોઈને કંઈ કહી નથી શકતા, કેમ કે ભગવાન અનિયમ્ય છે. અતઃ તાદૃશ ભાવે સ્વદૈન્યમેવ સદા ભાવનીયમ, તેથી આ સ્થિતિમાં સદા પોતાના દૈન્યનું ભાવન કરતા રહેવું જોઈએ. ઇતિ શ્લોકત્રયેણ સમ્યક નિરૂપિતમ, આ વાત આ 3 શ્લોકોથી સારી રીતે સમજાવી. આ રીતે આને પુરુષોત્તમજી આનો ઉપસંહાર કર્યો છે. કરો. જે દંડવત પ્રણામ. એક જિજ્ઞાસા હતી. હમણાં જે અહીંયા જે ધારણાની વાત કરી રહ્યા છે કે જે અમુક કાલ પર્યંત જીવ કરી શકે પ્રભુની દયા, તો આપણામાં જે લીલામગ્ન થાય છે એને આમાં ફરક છે બંનેમાં? માતાજીમાં આવે છે. દંડવત પ્રણામ. જે મારું સંભળાયું? હા, મારો ફોન મ્યુટ હતો. એટલે આ સિદ્ધાંત છે એ તો સર્વત્ર લાગુ પડશે. પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ, પ્રવાહ માર્ગ, બધાના અંદર ભગવાનની ઈચ્છા, ભગવાનની કૃપા એ જ બધા જ સર્વત્ર કારણ છે. જ્યાં સુધી જેટલું જ્યારે હશે ત્યાં સુધી તેટલું ત્યારે થશે, એમાં કોઈ પરિવર્તન તો નથી. જી જે એટલે મારે અહીંયા જે ધારણા અને આપણે ત્યાં જે લીલામગ્નતા બતાવે છે એ બંને એક સરખું ગણી શકાય? એક સરખોનો મતલબ એ છે કે પ્રાથમિક સિદ્ધાંત બધી જગ્યાએ એક જ છે, ભગવાનની ઈચ્છા. પણ હવે માની લો કે કોઈ માર્ગનો નેચર જ એ જાતનો છે કે જેમાં બીજા માર્ગના ક્રાઇટેરિયા લાગુ ન પડતા હોય, સાધન કે બાધકના, તો એના સ્થાને કોઈક બીજા સાધક બાધક લાગુ પડશે. પણ રહેવાના તો ખરા જ. એના એ ભલે ન હોય. ધારો કે પુષ્ટિ માર્ગ છે, એમાં કાલ કર્મ સ્વભાવ ન બાધક સાધક થતા હોય તો ન થવા દો, પણ તેના સ્થાને
અવિવેક, અધૈર્ય, અન્યાશ્રય, અન્યાસક્તિ, આ બધા તો ફરી પાછા બાધક બનશે જ ને. તો જે બીજાને બાધક બનશે એ પુષ્ટિમાર્ગીને કદાચ ન બને, પણ એના સ્થાને કોઈ બીજા હશે. જો પ્રભુ અલવિલંબ ઈચ્છતા હશે તો એ બધા બાધકો આવીને ઉભા રહી જઈ શકે છે. જી જજ, એટલે માર્ગના કોન્ટેક્ટ થી અલગ થઈ શકે. દંડવત પ્રણામ. હા જે સારું સમાધાન થયું, સામ મળ્યો આમ તો. પણ એ જે પેજ 268 પર જે આવી ત્રીજી લાઈન કે ભગવાનની દયા જણાવનારા ધારણા છે, એટલે ત્યારે ભગવાનની ઈચ્છાને અનુકૂળ રહીને બીજા સાધનો સિદ્ધ થવાના. તો બીજા સાધનો એટલે જે પણ જીવ તરફથી પ્રયાસ હોય એ જ સમજવું જોઈએ ને અહીંયા. એટલે ધારણા તો એકમાત્ર તો સાધન નથી ને. અષ્ટાંગમાંનું એક છે. યદિ યોગની દૃષ્ટિથી આને વિચાર કરવામાં આવે, ભક્તિની દૃષ્ટિથી વિચાર કરશો તો અન્ય સાધનો પણ આવશે. પ્રણામ. અહીંયા અથ શબ્દને અહીંયા બે રીતે બતાવ્યો છે. એક તો પછી શબ્દ અથ એટલે પછી કહ્યું છે કે અથવા તેઓ તરી ન શકાય તેવી મોહ કરનારી માયાને તરી જાય છે. એટલે પહેલામાં એવું સમજવાનું કે વ્યામોહિકા માયા એટલે અહમ અને મમને તરી જાય છે, અને પછી એવું કહ્યું છે કે ત્યારે એમને ભગવાનની ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અથ ત્યાર પછી દેવ માયા એટલે કે દેવરૂપ માયાની પ્રકાશ કરવાના કારણથી. એટલે પહેલી વાર જે તરી જાય છે એ અહમતા અને મમતાને તરી જાય છે. પછી એ તરી જાય છે ત્યારે ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી પ્રકૃતિના જે 3 ગુણ છે એ જે અહીંયા સર્વમ ક્રીડા માટેની જે માયા કહી છે, સર્વ સામર્થ્ય રૂપ માયા, એને તરી જાય છે. એવું સમજવાનું જે આધિદૈવિક માયા કહી છે તે. પ્રણામ છે. હા, કરો સમાધાન. જેમનો શ્લોક હતો એ સમાધાન કરો. હા, એટલે અહીંયા જે કહ્યું છે ને કે ચરણનો આશ્રય, એટલે ચરણનો આશ્રય કર્યા પછી એમ કે આ માયા તો એટલી બધી દુસ્તર છે કે એને તરી જ ન શકાય, પણ ચરણનો આશ્રય કરીને પછી એમ કે માયાને તરી જાય છે તો એનું બધું મોહ, બધા સાંસારિક ને આસક્તિ બધું છૂટી જાય છે અને ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો અને પછી કહ્યું ને કે પછી સાયુજ્ય પ્રાપ્ત કરે છે, એવો અર્થ છે. અહીંયા અથ 2 શબ્દ બતાવે છે, એટલે કે માયા તરી શકાય એવી નથી, પણ ભગવાનની ચરણનો જે આશ્રય કરે છે, ભગવાનના ચરણનો, તો એ તરી શકે છે એમ. અને પછી 2 અર્થ આ રીતે મને સમજાય છે. જે બરોબર ના હોય તો આપ સમજાવો. એટલે તમે જે કહ્યું એ બરાબર છે કે પ્રભુના ચરણનો આશ્રય કરીને, પણ અહીંયા જે 2 અર્થ કર્યા છે ને, તો એમાં પહેલો એવું કીધું કે તેવી મોહ કરનારી માયાને તરી જાય છે. એટલે એ માયાને તરી જાય છે ત્યાર પછી એને ભગવાનની ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી પાછું કહ્યું કે અથ એટલે ત્યાર પછી, એટલે આ મોહ કરનારી માયા તરી ગયા પછી દેવરૂપ ભગવાનની પ્રકાશ કરવાના કારણથી અથવા ક્રીડા કરવા માટે જે માયા, તે આધિદૈવિક માયાને પછી તરે છે. એટલે મને પ્રશ્ન એવો છે સ્મિતાબેન કે આ મોહ કરનારી એટલે વ્યામોહિકા માયા એટલે અહમતા અને મમતા રૂપ માયાને એ પહેલા તરે છે, અને પછી એ પ્રકૃતિના જે ગુણો છે એને પણ એ તરે છે, પછી ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એવો મારો પ્રશ્ન હતો. હા, મને પણ એ રીતે આ બરાબર છે. જે બરોબર ના હોય તો આપ સમજાવજો. ના, અહીંયા એનો પ્રકાશકારે અર્થ કરેલો જ છે કે યેશામ દયેત તે સર્વાત્મના આશ્રિત પદ. દયાથી
ભગવાનના ચરણ આશ્રિત થાય છે અને જે આશ્રિત થાય છે એ દુસ્તર દેવ માયાને તરી જાય છે. એમ એનો તાત્પર્ય સમજવાનો છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, એ જ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. હા, એટલે બંને પ્રકારની માયાને તરી જાય છે, એટલે ચાહે તે વ્યામોહિકા હોય કે સર્વ સામર્થ્ય આધિદૈવિક માયા હોય, એવું જ ને છે. હા, પ્રણામ છે. અહીંયા છે ને ચરણના આશ્રયનું જ મહત્વ છે. માયા તો કહ્યું ને કે બીજા સાધન પણ સિદ્ધ થવાના, તો જે મહત્વ છે અહીંયા મહાત્મય પ્રભુનું અહીં બતાવી રહ્યા છે કે ચરણ જે નિષ્કપટ રીતે પ્રભુના ચરણનો આશ્રય, એનું જ અહીંયા મહાત્મય હોય એ રીતે મને સમજાય છે. દંડવત પ્રણામ છે. પ્રણામ છે. એક મિનિટ. હા, કરી દો. હમણાં જે આપે કહ્યું ને કે અનિયમ્ય, પ્રભુ અનિયમ્ય છે, એમાં પૂર્ણિમાબેનના પ્રશ્નમાં થોડુંક તો સમજાઈ ગયું, પણ સત્ય આપણે ભક્તિ માર્ગ પ્રમાણે જોવા જઈએ તો સત્ય સંકલ્પ અને એને ઉદ્ધરસ્ય આવી એને ઉદ્ધાર કરવા માંગુ છું, તો અનિયમ્ય આની અંદર વપરાયું છે ને, જે સમજવું હતું મને. એટલે ભગવાન ઉપર કોઈનું ચાલતું નથી, એમ અનિયમ્ય નો મતલબ એ કરતું અન્યથા કરતું લે. જી નહીં, એમ નહીં. હા, ભગવાન ઉપર કોઈનું નિયંત્રણ નથી, સ્વતંત્ર સ્વચ્છંદ છે ભગવાન, એમ તાત્પર્ય છે. જી જી સમજાય. એટલે કોઈના ઉપર એક વખત દયા કરી તો બીજી વાર દયા કરવાનું ચાલુ જ રાખશે કે દયા કરવાનું બંધ કરી દેશે, કંઈ પણ કહી ન શકાય, એ તાત્પર્ય એમ છે. જી 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 સમજાય. આજે પ્રણામ. આજે શ્લોક પૂરો થાય તે છેલ્લી ટીચ છે ને, ઘણા પ્રકારે શબ્દનો ઉપયોગ થતો હોવાનો સંભવ હોવાથી બેને ચિહ્ન તરીકે જ કહેલા છે. એટલે બેને એટલે પેલા કૂતરા અને શિયાળ, એ બે સમજવાનું ને જે, અને ઘણા પ્રકારે શબ્દનો ઉપયોગ એ નથી ખ્યાલ આવતો. એમણે પેલું મેડિકલમાં ને એ રીતે કીધું હતું, એ રીતે સમજવાનું છે. આ શું કહેવા માંગે છે? પ્રણામજી. કરો સમાધાન. હા, એટલે અહીંયા છે ને બે ને ચિહ્ન તરીકે, સિમ્બોલ તરીકે બતાવ્યા છે કે કૂતરા અને શિયાળ, પણ શબ્દનો ઘણી રીતે ઉપયોગ થતો હોય છે. ઘણા એને દાટી દેતા હોય, કોઈ દેહ આખો દાન કરતા હોય, મેડિકલના છોકરાઓ હોય એમને એક્સપેરિમેન્ટ માટે કરતા હોય છે, આંખોનું દાન કરતા હોય છે, લીવરનું દાન કરતા હોય છે, બધું હોય છે ને. એટલે એ ઘણા પ્રકારે શબ્દનો ઉપયોગ એવી રીતે હું સમજુ છું, એટલે એ અહીંયા એ રીતે બતાવ્યું છે. આ બેને તો સિમ્બોલ તરીકે બતાવ્યું છે, પણ એ સિવાય પણ એના ઉપયોગ છે ઘણા. એમ દંડવત પ્રણામ. જય જય. એ રીતે જ જોડવાનું જ ને. આમાં શબ્દ ક્યાં છે, કઈ જગ્યાએ છે? બ્રેકેટમાં આપ્યું છે, ઘણા પ્રકારે ઉપયોગ થતો હોય, છેલ્લી લીટી છે. છેલ્લી લીટી છે. જય જય. હા હા, અચ્છા. હા, એ તો ઠીક છે. જી છે. પ્રણામ છે. હા જી દંડવત પ્રણામ. આ ને પેલા બીલાબેનના ક્વેશ્ચનમાં જે હતું ને કે બે પ્રકારની માયાને તરે છે, એ મને હજી થોડું સ્પષ્ટ ના થયું સ્મિતાબેન. અહીંયા અર્થ શબ્દ બે પ્રકારે વાપરેલો છે. એટલે એક વાર તો તરી ન શકાય એવી મોહ કરનારી માયા, એટલે વ્યામોહિકા માયા, એનાથી એને ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય. અથ ત્યાર પછી દેવરૂપ ભગવાનની પ્રકાશ કરવાના કારણથી અથવા ક્રીડા કરવા માટે જે માયા તે આધિદૈવિક માયાને તરે છે. એવું તો કોઈ જગ્યાએ, એટલે અહીંયા જે નિરૂપણ છે એવું તો આપણે કોઈ જગ્યાએ જોયું ના કે આધિદૈવિક માયાને તરવાનું હોય છે. એમ માયા બે પ્રકારની હોય છે ને, આચ્છાદિકા અને વ્યામોહિકા. તો એ બે પ્રકારની માયા દૂર થઈ જાય એટલે આપણા સ્થૂળ સૂક્ષ્મ દેહનું તમારું બંધન જે છે એ નીકળી જાય અને જીવ મુક્ત થઈ જાય. પણ આધિદૈવિક માયાને તરવું એ કયા સેન્સમાં જે અહીંયા કહ્યું છે એ મને ના સમજાયું, અથવા આપે જે અર્થ કર્યો એ મને ના સમજાયો.
હા, કરો સમાધાન. આપ કરાવો જે એ અંશ તમે વાંચો, સ્પષ્ટ થઈ જશે. હા વાંચું પણ એવો અહીંયા જે કપટ વિના શબ્દથી એનો નિષેધ કરેલો છે. એવો ન તરી શકાય તેવીને તરી જાય છે. શબ્દોથી એઓને પ્રાપ્ત થતું ફળ કહે છે. પછી એટલે ચરણનો આશ્રય કર્યા પછી માયા એ પહેલા જ તરી ન શકાય તેવી હોવાથી અથ પછી શબ્દ વચ્ચે મૂકેલો છે. અથવા એવો તરી ન શકાય તેવી મોહ કરનારની માયાને તરી જાય છે. ત્યારે એમને ભગવાનની ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે ચરણનો આશ્રય માત્ર કરવાથી જ આ થાય છે એવું મને સમજાઈ રહ્યું છે. એમાં પહેલા કે પછી એવું નથી, પણ પહેલા તો એનું અહંતા મમતા બધું નિષ્કપ. આના પછીનો અર્થ છે ને, ત્યાં પછી એમનો પ્રશ્ન છે, એટલે એ વાંચો. હા એ વાંચો. અથ ત્યાર પછી દેવ માયામ દેવરૂપ ભગવાનની પ્રકાશ કરવાના કારણથી અથવા ક્રીડા કરવા માટે જે માયા તે આધિદૈવિક માયાને પછી તરે છે. એટલે અહીંયા જ મને એટલું સમજાય છે કે પૂરું વાંચો. પૂરું વાંચો. હા પૂરું વાંચી લો. તરે છે ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરે છે એવો અર્થ છે. આમની બુદ્ધિ હોતી નથી. હા બસ થઈ ગયું. એટલે અહીંયા તો એ પહેલા જેની અહંતા મમતા અને નિષ્કપટ કહ્યું છે ને, નિષ્કપટ રીતે ચરણના આશ્રયનો, જેમને ચરણનો ભગવાનના ચરણનો આશ્રય કર્યો છે, તો નિષ્કપટ રીતે તો એ તો એમને પહેલેથી જ નિષ્કપટ એવી રીતે થઈ ગયા, ચરણનો આશ્રય કર્યો. એટલે એ તો પહેલા એમની જે બધું લૌકિક હતું માયા કે આસક્તિ, એ તો એમની દૂર થઈ ગઈ. પણ એ ચરણનો આશ્રય કર્યા પછી એમને દેવરૂપ માયા એટલે ભગવાનની ક્રીડા માટે જે ઉપયોગી હોય એ મને સમજાઈ રહ્યું છે કે એવી રીતે પોતે થઈ જાય છે એમ. અને પછી ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરે છે, નિર્ગુણતા પ્રાપ્ત કરે છે એવું મને સમજાય છે. ના હું ખાલી એટલું પૂછું છું કે દેવરૂપ ભગવાનની પ્રકાશ કારણ કરવાથી, મતલબ જે એમને ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે ભગવત સાક્ષાત્કાર, જેને કોઈની લીલા ની અનુભૂતિ થતી હોય, તો એવી જે માયા છે એ માયાને પણ તરી જાય છે અને પછી ભગવાનમાં લીન થઈ જાય છે, એવો અર્થ જે અહીં લેવાનો છે. એટલે ક્રીડા સામાયિક જે દેહ છે એ પણ પછી ખતમ થઈ જાય છે. બરાબર ને? હા એટલે તો એવું છે ને, ભગવાનમાં એ લીન થઈ જાય. દંડવત પ્રણામ જે દેવ માયાની આ વ્યુત્પત્તિ સમજાવી છે. દેવ અને માયા. તો દેવ એટલે દેવરૂપ ભગવાન. માનો મતલબ એનું પ્રકાશન કરનારી, દ્યોતન કરનારી. તો દેવ માયા એટલે ભગવાનનું પ્રકાશન કરનારી માયા. અથવા દેવ માયાનો અર્થ ક્રીડાદ્યર્થમ, ભગવાને પોતાની ક્રીડા માટે જેને પ્રકટ કરી છે તે માયા. અથવા યા માયા તામ આધિદૈવિકીમ, એ જે માયા છે દેવની, જેને ભગવાને ક્રીડા માટે પ્રકટ કરેલી છે, જે આધિદૈવિકી છે, એને પણ તરી જાય છે. એનો મતલબ હવે આ સૃષ્ટિ ક્રીડામાંથી ભગવાનની નિત્યલીલામાં અથવા તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. બહુ સુંદર. હા જય દંડવત પ્રણામ. હવે શ્લોક 43 નીચેના 4 શ્લોકોથી અંગોનું એક એક કરીને બુદ્ધિથી ધ્યાન કરવું. એમાં એક એક કરીને ફૂટનોટ છે કે ઉપર કહ્યા પ્રમાણેનો અધિકાર ન હોય ત્યારે એક એક અંગની ધારણા કરવાના અધિકારીઓનું નિરૂપણ કરતા એમને કરવાનો પ્રકાર કહે છે એવો અર્થ છે. ઉપર કહ્યા પ્રમાણે એટલે કે પૂરેપૂરાનું ધ્યાન ન થાય તો
તો એક એક અંગની ધારણા કરવી એમ કહે છે. અને બુદ્ધિને ધ્યાન કરવું એમાં 2:13 નિરૂપણ કરે છે. એટલે ત્યાં કહે છે 13મા શ્લોકમાં કે ગદા ધારણ કરનારના ચરણથી આરંભી હાસ્ય સુધીના અંગોનું એક એક કરીને બુદ્ધિથી ધ્યાન કરવું. વશ કરેલા સ્થાનનું તજીને જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થાય તેમ તેમ ઉપરનું ધ્યાન કરવું. હવે શ્લોક વેળા અહમ અંગ પરમશ્ય હિ યોગ માયામ યુયમ ભવશ્ચ ભગવાન અથ દૈત્યવર્ય પત્ની મનોહ સ ચ મનુશ્ચ તદ આત્મજાહ ચ પ્રાચીન બર્હિ ભૃગુ અંગ ઉત ધ્રુવશ્ચ. શ્લોકાર્થ. હે વાલા, હું પુરુષોત્તમની યોગ માયાને જાણું છું. તમે અને ભગવાન ભવ, પછી ઉત્તમ દૈત્ય, મનુની પત્ની અને એ મનુ અને એમના પુત્રો પ્રાચીન બર્હિશ, ઋભુ, અંગ અને વળી ધ્રુવ. સુબોધિની. આ પૈકી 3 પ્રકારના ભક્તોનો 43 થી 45 3 શ્લોકમાં સંગ્રહ કરે છે. 3 પ્રકારના ભક્તો એટલે કે રાજસ, તામસ અને સાત્વિક, એ 3 પ્રકારના ભક્તોનો 3 શ્લોકોમાં એટલે 43, 44 ને 45 શ્લોકોમાં એનો સંગ્રહ કરે છે. ભગવાનના ભક્તોનો તો 1 એટલે કે 46માં કરેલ છે કે દાસાનો દાસ જે છે ભક્ત એવાનું 46માં કરેલ છે. કારણ કે આ ભગવાનના અંશને ધારણ કરનારા છે. આવા થાય ત્યારે 1 અંશની ધારણા થાય છે. કારણ કે પહેલાનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે પછીનો અધિકાર માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે આ ભગવાનના અંશ ધારણ કરનાર, એટલે આ જે કઈ સાત્વિક ભક્તો છે એ બધા ભગવાનના અંશને ધારણ કરનારા છે. અને પછી એક એક અંગની ધારણા થતા બુદ્ધિમાં આવે, બુદ્ધિથી એ પ્રમાણે એક એક અંગને છોડી અને ધારણા કરવાની. કારણ કે પહેલાનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે અધિકાર માટે પ્રયત્ન કરવો જોઈએ. આવા થાય ત્યારે 1 અંશની ધારણા થાય છે. કારણ કે પહેલાનો અધિકાર પ્રાપ્ત થાય ત્યાર પછીના અધિકાર માટે પ્રયત્ન કરવો જોઈએ. પહેલા બ્રહ્મા અને છેલ્લો પોપટ પક્ષી. એટલે પહેલા બ્રહ્મા એટલે ભગવાને પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન પ્રગટ કર્યા છે અને જે આપણે ભાગવત મળી પ્રાપ્ત થઈ રહ્યું છે એ બ્રહ્માજી દ્વારા ભગવાને કહ્યું છે. અને પોપટ પક્ષી એટલે અહીંયા મને સુખદેવજી સમજાય છે કે સુખદેવજી દ્વારા પરીક્ષિતને કહેવાય અને ત્યાંથી આપણને પ્રાપ્ત થયું. એ પૈકી પ્રથમ સુખને અધિકાર પ્રાપ્ત થતા ત્યાર પછી અનુક્રમે બ્રહ્મા સુધીના અધિકારો કહેવામાં આવે છે. આ ચરણ વગેરેથી કહેવામાં આવે છે. એટલે એ પૈકી પ્રથમ સુખને એટલે કે જે ભાગવત સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું તે અધિકાર એમને પ્રાપ્ત થયો ત્યાર પછી અનુક્રમે બ્રહ્મા સુધીના અધિકારો કહેવામાં, એટલે બ્રહ્માજીથી લઈને જે પ્રાપ્ત થયું તે કહેવામાં આવે છે. આ ચરણ વગેરેથી કહેવામાં આવે છે. એટલે કે આજ એટલે કે બ્રહ્માજી જે પ્રભુના ચરણ ધોઈ અને પ્રભુના જે ચરણ સેવાને પ્રાપ્ત કરી છે એ જ કહેવામાં આવે છે. અથવા બીજી રીતે કહે છે કે ચરણ સેવા બ્રહ્માને જ પ્રાપ્ત થયેલી, કારણ કે એમને એમના ભગવાનના ચરણ ધોવા વગેરેથી પૂજા કરીને ગંગાને ઉત્પન્ન કરેલી ભગવાનના ચિત્રરૂપ પોપટ હાસ્ય છે. એટલે અહીંયા એવું સમજાય છે મને અથવા શબ્દથી કે જ્યારે વામન અવતારમાં પ્રભુએ ત્રીજું ચરણ લંબાવ્યું તો છે ત્યાં સુધી બ્રહ્માંડ સુધી પહોંચ્યું અને બ્રહ્માજીના પ્રભુના ચરણ પખાડ્યા અને ત્યાંથી ગંગાને પણ એમને નીચે ઉત્પન્ન કરી. એટલે પ્રથમ એમને ભગવાનની ચરણની સેવા બ્રહ્માજીએ કરી છે. પછી ભગવાનના ચિત્રરૂપ પોપટ હાસ્ય છે અને બીજી ફૂટનોટ છે કે મોરને કોને ચિત્ર્યા, પોપટને કોને લીલા કર્યા વગેરે વાક્ય પ્રમાણે એવો ચિત્રરૂપ છે.
મુખના ધર્મરૂપ હોય હાસ્યરૂપ છે એવો અર્થ છે. જે વૃક્ષની ડાળો ઉપર ચડીને આંખો બંધ કરીને શ્રવણ કરે છે. એમાં 10-21 વેણુગીતમાં 14મો શ્લોક છે. વાક્યમાં કહેલાનો આવો અધિકાર છે એમ જણાય છે. એમાં 10-21-14 હું લઉં છું શ્લોક જે કે ઘણું કરીને આ પક્ષીઓ વૃંદાવનમાં દેખાય છે તે મુનિઓ છે. એમને પક્ષીઓનો જન્મ કેમ થયો હશે, પણ એ જન્મ ધન્ય છે કે જેની ક્ષણ શ્રીકૃષ્ણમાં જ જાય છે. અને એમને ઉચ્ચારેલા વેણુગીતને સુંદર કોમળ પ્રવાલવાળી વૃક્ષોની શાખા પર બેસીને બીજી વાણી બોલવી છોડીને આંખો બંધ કરીને પક્ષીઓ એટલે કે મુનિઓ સાંભળે છે. તેથી કૃતાર્થ છે. અને મહાપ્રભુજી વિશેષમાં ત્યાં સમજાવ્યું છે કે પક્ષીઓને પાંખ આવે ત્યારથી પોતાના મા બાપના સંગમાં રહેતા નથી, તો એને બીજાનો સંગ સંભવે ક્યાંથી? તેમ તેને જ્ઞાન હોતું નથી, તો એમાં જ્ઞાન ગુણને બેસતો કરવો અસંભવિત માણી કહે છે કે એ પક્ષીઓ નથી, પણ એ તો મુનિઓ જ છે. ઘણા જન્મથી ભગવાનનું મનન કરે છે. તે ભગવાન વૃંદાવનમાં વિહાર કરશે એમ સ્વધર્મથી જાણી જાય કે મુનિઓ મનન કરે છે ને ખબર છે કે પ્રભુનું પ્રાગટ્ય થયું છે અને પ્રભુ પધારવાના છે. તેથી પક્ષીનું રૂપ ધરીને વૃંદાવનમાં ભગવાનની લીલાને પ્રત્યક્ષ કરવાના આવી રહ્યા છે. મુનિઓ વેદની શાખાનો ભજનારા છે. તે અહીં વૃક્ષ વેદ રૂપ છે. તેની શાખા પર બેસીને સાંભળે છે, એટલે ત્યાંનો કાલ આદિને ભય સંભવતો નથી. ત્યાં મહાપ્રભુ જેવું સમજાવ્યું છે. અને અહીંયા હાસ્ય જેવું સમજાય છે મને કે ભગવાનના ચિત્રરૂપ પોપટ હાસ્ય છે. કારણ કે જે એ નાદ સાંભળી રહ્યા છે વેણુનો, તો એટલા તન્મય થયા ગયા છે, તો એ લોકો હલતા પણ નથી, ચાલતા નથી. એટલે આપણને એવું લાગે કે આ પોપટનું ચિત્ર છે કે આ એકદમ સ્થિત થઈ જાય છે ભગવાનની વાણીમાં. હવે આગળ બીજા પેરેગ્રાફમાં સુબોધિનીમાં એ પૈકી પ્રથમ ઘણા સાત્વિક કહેલા છે, ત્યાર પછી રાજસ અને તામસ કહેલા છે. ભગવાનનું જ્ઞાન થવામાં ભક્તિ માર્ગ મુખ્ય હોવાથી ભક્તો જ ગણેલા છે. એટલે સાત્વિકમાં ભગવાનનું જ્ઞાન જેનામાં છે એ ભક્તિ માર્ગમાં મુખ્ય હોવાથી એ ભક્તો જ ગણેલા છે, એ સાત્વિક ભક્તો છે. એવો પૈકી હું બ્રહ્મા. આમાં એટલું જરા સુધારી લો કે ભક્તો જ ગણેલા છે, આટલા સુધી ઉત્થાનિકા છે આ 4 શ્લોકોની. અને એવો પૈકી હું, ત્યાંથી આ 43મા શ્લોકનું વ્યાખ્યાન છે. હા જી, એટલે આખો પેરેગ્રાફ ઉઠાનિકામાં લેવાનો છે એવું સમજાય ને આમાં? એ મેં કહ્યું એ પ્રમાણે. હા જી. હવે આગળ લઉં છું જે એવો પૈકી હું બ્રહ્મા ઉપરથી કાંઈક પરમશ્ય, એટલે અહીંયા જે મૂળ શ્લોકમાં કહ્યું છે કે વેદા અહમ પરમશ્ય હિ યોગ માયમ, એને સમજાવે છે કે પુરુષોત્તમનું જગત ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરેલી માયાનું સ્વરૂપ જાણું છું. બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે ભગવાને જે માયાને ઉત્પન્ન કરી છે જગત રચવા માટે, એ માયાના સ્વરૂપ હું જાણું છું. કારણ કે એ પ્રથમથી જ આજ્ઞા પ્રમાણે કાર્ય કરનારી છે. એનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે ભગવાન જણાય છે. એટલે અહીંયા બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે માયા એ ભગવાનની પત્ની છે, એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરનારી છે. અને એનું સ્વરૂપ એટલે કે માયાનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે જ ભગવાન જણાય છે. કારણ કે આગળ એની મારફત જ ભગવાન લોકમાં પ્રગટ થાય છે, કે માયાના મારફત જ લોકમાં પ્રગટ થાય છે ભગવાન.
પછી આગળ કહે છે બ્રહ્મા જાણે છે એ વિષયમાં ગુણો સૃષ્ટિના કારણરૂપ હોવાથી સર્વગુણ સૃષ્ટિમાં થાય એ માટે બ્રહ્મા સર્વ કાર્ય કરે છે એવું કરણ હિ શબ્દથી સૂચવેલું છે. એટલે બ્રહ્માજીને સૃષ્ટિનું કાર્ય સોંપ્યું છે અને સર્વગુણ સૃષ્ટિમાં થાય એટલે કે માયાના દ્વારા ભગવાન જગત રચે છે અને જગતમાં સર્વગુણ પ્રગટ થાય એ માટે બ્રહ્મા સર્વ કાર્ય કરે છે અને એમાં કરણ તરીકે માયાનો ઉપયોગ થાય છે એ શબ્દથી અહીંયા સૂચવેલું છે. માયાનું અધિદૈવિકપણું જણાવવા યોગ શબ્દ યોજેલ છે કે બ્રહ્માજી યોગ દ્વારા જ જાણી શક્યા છે કે ભગવાનનું કહેવાનું તાત્પર્ય શું છે, માયા કેવી રીતે સૃષ્ટિ કેવી રીતે કરવાની છે. તો એ યોગ માયામાં યોગ શબ્દનો પ્રયોગ એટલા માટે થયો છે. વેદાહમ યોગ માયામ. હા, એટલે માયાનું અધિદૈવિકપણું જણાવવા યોગ શબ્દ યોજેલ છે, જે યોગ માયા દ્વારા સૃષ્ટિ કરે છે એવું સમજવાનું જોઈએ. કેટલાક આધ્યાત્મિકપણું કહે છે તમે શબ્દથી નારદ સાથેના મરીચી વગેરે કહેલા છે અને ભવઃ એટલે કે મહાદેવ આ ત્રણ સાત્વિક વગેરે છે. એટલે બ્રહ્માજી કહે છે કે તમે એટલે કે નારદજી, મરીચી અને મહાદેવ આ ત્રણ સાત્વિક વગેરે છે. મહાદેવનું ભક્તિ વિરુદ્ધ આચરણ એ ભક્ત ન હોવાનું જણાવનારું નથી એવા પ્રયોજનથી ભગવાન કહે છે. તો ભગવાન કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા કે મહાદેવનું જયારે પ્રાગટ્ય થયું એના માટે મેં જે અહીંયા એક એનું લીધું છે વચન બ્રહ્માજીના સૃષ્ટિમાં સર્ગલીલામાં પ્રગટ કર્યું ત્યારનું. તો તૃતીય સ્કંદમાં સર્ગલીલામાં ચોથા જીવ પ્રકરણમાં અધ્યાય 12માં બ્રહ્માજીએ 4 કુમારોને ઉત્પન્ન કર્યા, પણ એ કુમારો એમને ઉત્પન્ન કર્યા પણ બ્રહ્મચારી અને મૌન ધારણ કરનારા અને ક્રિયા રહિત હતા. એ કુમારોએ ભગવત પારાયણ અને મોક્ષ વાળા હોવાથી એમને બ્રહ્માની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિ કરવાની ઈચ્છા ન કરી. એથી આજ્ઞા ન ઉઠાવવા માટે બ્રહ્માજીને પોતાનું અપમાન થયેલું માન્યું. એનાથી એમને ક્રોધ થયો અને ક્રોધને રોકવા એમને આરંભ કર્યો. એમને બુદ્ધિથી ક્રોધને રોક્યો છતાં બ્રહ્માજીની ભ્રકુટીમાંથી તત્કાળ કોઈ કાળો અને રાતો એવો કુમારરૂપ ક્રોધ પ્રગટ થયો. અધિદૈવિક દેવોમાં એ પ્રથમ થયેલ હોવાથી એ ભવ કહેવાયા. એટલે અહીંયા ભવ મહાદેવનું જે પ્રાગટ્ય થયું છે એ દેવોમાં પ્રથમ હોવાથી એ ભગવાન તરીકે પણ અહીંયા નિરૂપણ આવી રહ્યું છે. એટલે કે અહીંયા એમની ભક્તિના કારણે જ એમને સાત્વિકમાં લીધા છે, પણ જે સંહાર કરવાનું કાર્ય છે એ ગુણ એમનો છે, પણ અહીંયા એનો ઉપયોગ નથી લેવાનો. અહીંયા ભક્તિ વિરુદ્ધ આચરણ એ ભક્ત ન હોવાનું જણાવનારું નથી, પણ ભક્ત જ છે એટલે સાત્વિકમાં એમની ગણતરી કરે છે. યુયમ ભવશ્ચ ભગવાન અથ દૈત્યવર્ય. એમાં યુયમ એટલે તમે બ્રહ્મા અને ભવ એટલે મહાદેવ. એ બંનેને અહીંયા મહાદેવને ભગવાન ભવ એમ કહ્યું છે. એ શા માટે અહીંયા ભગવાન ભવ એમ કહ્યું છે એનું કારણ બતાવી રહ્યા છે કે મહાદેવજી નું આચરણ ભક્તિ વિરુદ્ધ જણાતું હોય છે. એટલે કોઈ એમ ન સમજી લે કે મહાદેવ ભક્ત નથી, એટલા માટે અહીંયા ભાવની સાથે ભગવાન ભવ એવો મૂળમાં શબ્દ પ્રયોગ કર્યો છે. હા જી સમજાયું. પછી ઉત્તમ દૈત્ય શબ્દોથી જ્ઞાનમાં શ્રદ્ધાવાળા સનક વગેરે એક પ્રકારથી ગણેલ છે. આથી સનક વગેરે જ ઉત્તમ દૈત્ય છે એમ વિચારેલું છે. એમ ન વિચારેલ હોત તો એવોને રાજસોમાં ગણવા યોગ્ય થતા. આ સનક વગેરે જે લીધા છે ને મને બહુ નથી સમજે કે સનકોને તો બ્રહ્માજીએ પહેલા ઉત્પન્ન કર્યા છે, તો અહીંયા દૈત્ય તરીકે લીધા છે એનું બહુ સમજ નથી પડી મને, પણ હું આગળ કરું છું હમણાં, પછી આપ સમજાવજો. આથી સનક વગેરે ઉત્તમ દૈત્ય છે એમ વિચારેલું છે. એમ ન વિચારેલ હોત તો એવોને રાજસોમાં ગણવા યોગ્ય થતા. ઉત્તમ દૈત્ય પ્રહલાદ એ ભક્તોમાં મુખ્ય હોવાથી અથવા
પછી શબ્દથી જુદો અર્થ એના માટે પ્રાપ્ત કરેલ છે. એ મૂળ શ્લોકમાં કીધું છે કે ભગવાન અથવા દૈત્યવર્ય એને સમજાવે છે. મનુની પત્ની ઉત્તમ દૈત્ય પ્રહલાદ એ ભક્તોમાં મુખ્ય હોવાથી અથવા પછી શબ્દથી જુદો અર્થ પ્રાપ્ત કરેલ છે. મનુની પત્ની સતરૂપા કહી, અહીંયા જે ઉત્તરાર્ધમાં કહ્યું છે એને સમજાય કે પત્ની મનોહ સ મનુષ્ય તદ આત્મજાહશ્ચ. હવે એ આખા અને સમજાવી રહ્યા છે ચરણને. તો અહીંયા કહે છે કે મનુની પત્ની સતરૂપા કહી, કારણ કે કાયમ આ કહી અને આ કોણ માં સ્ત્રીનું ચિહ્ન કા પહેલું કહેલ છે. બધે ચ શબ્દો એમના સંતાનોનો સમાવેશ કરનારા છે. જે ઉત્તરાર્ધમાં કહ્યું છે મનુષ્ય તદાત્મશ્ચ પ્રાચીન બરી ધ્રુવશ્ચ, એ બધા સાથે સમજાવે છે. એનું જ કે બધે ચ શબ્દો એમના સંતાનોનો સમાવેશ કરાવનારા છે. એવા મનુના પુત્રો પ્રિયવાદ અને ઉત્તનપાદ, અને પુત્રીઓ આકૃતિ અને દેવહૂતિ. ઋભુ વિષ્ણુ પુરાણમાં પ્રસિદ્ધ છે. અંગવેદના પિતા ઉત એટલે કે વળી શબ્દથી ધ્રુવની સ્થિતિ સ્પષ્ટ જણાવે છે કે ભગવાને ધ્રુવને નિશ્ચલ આપી છે. જે અહીંયા 43 શ્લોક પૂરો થયો, પણ મને અહીંયા જે કાયમ આ કઈ અને આ કોણમાં સ્ત્રીનું ચિહ્ન કા પહેલું કહેલું છે એ સમજાય નહીં. અને સનકને દૈત્ય કીધો છે ઉત્તમ, એ પણ મને નથી સમજાવ્યું છે. ક્રમશઃ લ્યો. પહેલો શું વિષય છે? પહેલા વિષયમાં આથી સનક વગેરે જ ઉત્તમ દૈત્ય છે એમ વિચારેલું છે. તો સનક વગેરે ઉત્તમ દૈત્ય અહીંયા કયા એંગલ થી કીધું છે મને નથી સમજાતું. એટલે દૈત્યવર્ય પ્રહલાદ છે, એના પહેલા બ્રહ્મા મહાદેવ આ બે ગણાવ્યા પછી દૈત્યવર્ય ગણાવી રહ્યા છે પ્રહલાદને. તો એના વચ્ચે કોણ આવ્યું એને કહી રહ્યા છે કે એને અહીંયા સનકાદિ સમજવાના, જેમનો અહીંયા નામશઃ ઉલ્લેખ નથી, કેમ કે અહીંયાથી જ્ઞાનનિષ્ઠનું નિરૂપણ કરી રહ્યા છે. એટલા માટે જ્ઞાનનિષ્ઠાન સનકાદીન ગણયતિ એક રૂપેણ અથ દૈત્યવર્ય. अनेन दैत्यवर्यः सनकादिरेव इति विचारितम्, अन्यथा राजसेषु गणनीयः स्यात्. આગળ હજી ગણવામાં આવી રહ્યા છે ને, એમાં જ જુઓ એમની પૂરી સૂચિ. દૈત્ય પ્રહલાદ એ ભક્તોનું મુખ્ય હોવાથી. અને પછી આ શત્રુપા કહી, મનુની પત્ની શત્રુપા કહી, કારણ કે કાયમ આ કઈ અને આ કોણ માં સ્ત્રીનું ચિહ્ન કા પહેલું કહેલ છે એ ના સમજાયું. એ 3:49 જુઓ તમે. શતરૂપા નિરૂપિતા કાયમ ઇત્યત્ર સ્ત્રીલિંગસ્ય પ્રથમ નિર્દેશાત. પત્ની મનો સચ મનુશ્ચ તદાત્મજાશ્ચ. મનો પત્ની એટલે મનુની પત્ની શતરૂપા. વ્યાકરણનો એ સિદ્ધાંત છે અહીંયા કે જેમ પતિ પત્નીનું નામ લેવું હોય એમાં સ્ત્રીલિંગ વાચી જે પદ હોય જેમનું નામનું એનો પ્રથમ ઉચ્ચાર થાય. એટલે રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, એવી રીતે. તો અહીંયા પત્ની મનો
એમાં મનુ પત્ની એમ ન કરીને પત્ની અને મનો એમ શા માટે કર્યું એનું આ કારણ બતાવ્યું છે કે સ્ત્રીલિંગ હોય પદ તો એનો પ્રથમ નિર્દેશ થાય છે. હવે જે સમજાયો. હવે શ્લોક સંપન્ન થયો. હવે 44 ને 45 શ્લોક છે. લઈ લો. શ્લોક 44. ઈશ્વાકુ એલ મુચુકન વિદેહ આદિ રઘુ. ઉષાબેન, હા બોલો. હા બેન. આમાં જે તમને સમજાવ્યું કે પછી ઉત્તમ દૈત્ય શબ્દોથી જ્ઞાનમાં શ્રદ્ધા વાળા સનક વગેરે એક પ્રકારથી ગણેલ છે. તો સનક વગેરેને ઉત્તમ દૈત્ય એમ કેમ કહ્યા? એ તમને શું સમજાયું? જે સમજાયું એમાં મને એવું સમજાયું કે સનક, હા એ જ કહું છું તમને. જે મને એવું સમજાયું કે આ મરીચ અને દારદજી એ તો સાત્વિક છે, એની વચ્ચે આ સનક આદિ આવી રહ્યા છે, બરાબર? તો એ સનક આદિને ન ગણે તો એ રાજસમાં એમની ગણતરી થાય, અને અહીંયા સાત્વિકનું નિરૂપણ કરી રહ્યા છે. એટલે ઉત્તમ પછી દૈત્ય પ્રહલાદને અહીંયા બતાવવાનું છે એની ભક્તિ. તો એના માટે મને એવું સમજાયું કે કે એને ઉત્તમ દૈત્ય છે એમ વિચારવું છે, એમ ન વિચાર હોતા ઓના રાજસમાં ગણવા યોગ્ય થતા, એટલે એમને આમાં લીધા છે, એવું મને તો સમજાયું. દૈત્ય શબ્દ વાપરવાનું પ્રયોજન શું? એટલે બરાબર, એટલે કે અહીં દૈત્ય શબ્દ સનકાદી માટે વાપરવાનું શું પ્રયોજન? એટલે આ તો એ જ સનકાદી છે ને કે જેમને બ્રહ્માજીના પુત્ર છે, અને જે કોઈ બીજા કલ્પની તો વાત છે નહીં ને જે તો પછી એમને કેમ પછી એમના માટે દૈત્ય શબ્દ વાપરવાનું કોઈ શું પ્રયોજન હોઈ શકે? એવું સમજાય છે કે અહીંયા પ્રહલાદજીનો નામશઃ ઉલ્લેખ નથી, અને જે જ્ઞાનનિષ્ઠ છે એમાંના સનકાદી એમનો પણ અહીંયા નામશઃ કોઈ ઉલ્લેખ નથી. તો હવે યુયમ ભવશ્ચ ભગવાન, તમે અને ભગવાન ભવ એમ બે ગણાવ્યા. પછી અથપદનો જે પ્રયોગ કર્યો છે એનાથી હવે દૈત્યવર્યનો પૃથક આરંભ કરી રહ્યા છે. એટલે આમાં એનો શું અનુવાદ કર્યું છે? હું પુરુષોત્તમની યોગમાયાને જાણું છું, તમે જાણો છો, ભગવાન જાણે છે, ભગવાન ભવ જાણે છે, અને પછી ઉત્તમ દૈત્ય. તો અથ દૈત્ય વર્ય એમ જે જાણે છે ભગવાનની માયાને, એવા જ્ઞાનનિષ્ઠ જે છે એની ગણના કરી રહ્યા છે. હવે દૈત્ય વર્ગથી યદિ આપણે પ્રહલાદ માત્રને લઈએ તો સનકાદી રહી જઈ રહ્યા છે. તો જેમ કોષ્ટકમાં આપણે ખુલતું અને બંધ થતું કોષ્ટક છે એ રીતે આપણે આને ગણીએ તો મધ્યપાતી તરીકે આમની ગણના અહીંયા થઈ રહી છે એમ સમજાય. હા, એટલે એકચ્યુઅલમાં તો એ બધા ભક્તો જ છે. જેમ કે ભલે દૈત્ય વર્ય એમ પ્રહલાદજી માટે શબ્દ વાપરેલો હોય, પણ એનાથી કઈ એમનામાં દૈત્યના અંશ છે એવું તો સમજાતું જ નથી કોઈ પણ રીતે. તો એટલે ભલે વાપરેલો હોય શબ્દ, કોઈ વાંધો નથી એમ, કેમ કે આ પૂર્તિ કરવાની છે એટલા માટે. બરાબર ને જી? હા, એટલે દૈત્ય કોઈ નિંદાર્થક નથી ને. અહીંયા તો ભગવાનની માયાને જે જાણે છે એની સૂચિ કરાવી રહ્યા છે. હું યોગ માયાને જાણું છું, તમે જાણો છો, ભગવાન મહાદેવ જાણે છે, તે રીતે એ પછી ઉત્તમ દૈત્ય છે તે જાણે છે. હવે એના પછી જે આખી લાઈન શરૂ થઈ રહી છે મનુ વગેરેની, તો પછી આ તો રહી ગયા જે પ્રસિદ્ધ છે.
તો એને મધ્યપાતી તરીકે સમજવાના એમ. એટલે થોડું આમ અરુચિકર લાગે, કેમ કે પ્રહલાદજી માટે તમે ઉત્તમ દૈત્ય કહી રહ્યા છો તો કોઈ વાંધો નથી, કેમ કે એમનો જન્મ ત્યાં આગળ કોઈ પણ રીતે દૈત્ય કુળમાં થયો છે. પણ આ સનકાદી માટે જરાક ઓકવર્ડ લાગે છે. પણ આજે છે એટલે હા કઈ વાત. ગયા વખતનું મેં સાંભળ્યું એમાં આપણે કલ્પાંતરથી સમજાયું હતું, એટલે મેં પછી નહીં ડિસ્કસ કર્યું. શું સમજાવ્યું હતું? આ જે દૈત્યનું આવ્યું ને ઉત્તમ દૈત્ય સનકથી, તેનું તો કલ્પાંતરથી ભેદ હશે એમ, એવી રીતના મેં સાંભળ્યું. હા, પણ એ આપણે જ્યાં સુધી એનું પ્રમાણ ન હોય ત્યાં સુધી તો એ આપણે કેવલ કલ્પના માત્ર છે. હા જી. એટલે મને પણ એટલે જ એવો વિચાર આવ્યો કે આ કલ્પની જે વાત ચાલે છે એમાં આ લોકો માટે આ શબ્દ બરાબર નથી લાગતો, કેમ કે એમને તો 4 આયુધ રૂપે બતાવેલા છે. જે આગળ આપણે જોયું એમાં સનકાદી વગેરે 4 તો ભગવાનના 4 આયુધ છે. તો દૈત્ય શબ્દનો તો કોઈ પણ રીતે એમને સ્પર્શ પણ નથી થતો. એટલા માટે જે મને પણ એવું લાગ્યું કે મેં વિચાર્યું, હમણાં મેં સાંભળ્યું નથી કશું કે કદાચ અન્ય કલ્પમાં સનકાદી વગેરે કોઈ આવા ઉત્તમ દૈત્ય વર્ય હશે. મને પણ એવું કોઈ નિરૂપણ ધારણા મનમાં ન રાખવી જોઈએ કે અસુર કે દૈત્ય શબ્દ નિંદાર્થક છે. અચ્છા, એ તો આપણે એવું માની લઈએ તો આપણું અજ્ઞાન છે. પણ દૈત્ય શબ્દ કે દિતિના પુત્ર તે દૈત્ય, એટલો જ અર્થ છે. હાજી પ્રણામ. આ મને જે ઉત્થાનિકા છે તેમાં છે ને એ પૈકી 1 2 3 4 5મી લીટી, એ પૈકી પ્રથમ સુખને અધિકાર પ્રાપ્ત થતા એ ખ્યાલ આવ્યો. બ્રહ્માને એ કીધું પોપટ એટલે સુખને. ત્યાર પછી અનુક્રમે બ્રહ્મા સુધી નાના અધિકારો કહેવામાં આવે છે. આ જ ચરણ વગેરેથી કહેવામાં આવે છે. એટલે બ્રહ્મા સુધીના અધિકાર કહેવામાં આવે છે, આ ચરણ વગેરેથી કહેવામાં આવે છે. એ કઈ રીતે શું સમજાવવા માંગે છે એના ખ્યાલ આવ્યો છે. પ્રણામ. કરો સમાધાન. એટલે નીલમબેન એમાં બ્રહ્માજી મૂળ છે, પ્રાગટ્ય બ્રહ્માજી ભગવાનથી થયું છે એટલે મેઇન વાત. અને બ્રહ્માજીએ પ્રભુના પ્રથમ ચરણ બ્રહ્માજીએ જ ધોયા છે, અથવા રીતે સમજાય ને બીજી જ લાઈન એમાં. એટલે અધિકાર પહેલો એમનો જ છે. અનુક્રમે કીધું ને તો ભગવાને બ્રહ્માજીને જ ભાગવત પહેલા કહેલું છે, ચતુશ્લોકી ભાગવત. અને પ્રથમ ચરણ ધોવાનું વગેરેની પૂજા પણ બ્રહ્માજીએ જ કરી છે ભગવાનની. અને એમને ગંગાજીને પણ ઉત્પન્ન કર્યા છે. એ અથવા કરીને જે સમજાવ્યું ને એ રીતે સમજવાનું. એટલે પહેલો અધિકાર તો બ્રહ્માજીને પ્રાપ્ત થયો ને એમ હું એવી રીતે સમજી છું. બરાબર. જે રીતે ને કે એમને ચરણ ધોવાનો અધિકાર બ્રહ્માને પહેલો પ્રાપ્ત થયો છે એ રીતે એને જોડ્યું છે. હા, એ તો અહીંયા આચાર્ય ચરણોએ સ્વયં જ કહેલું છે. કીધું છે સૈવ હિ તચ્ચરણ ક્ષાલનાદિના પૂજામ વિધાય ગંગામ ઉત્પાદિતવાન. હાજી. એ પછી 270મી આજે ચરણાદિ જે છે ને એ પાદાદિ યાવત હસિતમ ગદામ અક્તઃ એ વચન છે, એનો અહીંયા સંદર્ભ લીધેલો છે. એ આવી રહ્યું છે બે 8નું જ 8 થી 12 હશે છે. પાદાદિ યાવદ હસિતમ ગદાભૃત. 13મો શ્લોક છે ને 2:13. ईक्षेत चिन्तामयमेनमीश्वरं यावन्मनो धारणयावतिष्ठते
એકૈકશોંગાની ધિયાનુભાવયેત પાદાદિ યાવદ હસિતમ ગદાભૃતઃ. એ 13મા શ્લોકમાં આ અંશ આવી રહ્યો છે, એનો અહીંયા સંદર્ભ લીધેલો છે. આજ ચરણ વગેરેથી પાદાદિ, એને અહીંયા લખી લો તમે સંદર્ભ 2:2 અને ચરણ વગેરેથી એને અવતરણ ચિહ્નમાં લઈ લો. અને એના પછી જે હસિતમ શુકાદય, એમાં જે હસિત છે એ પણ ત્યાંનો જ છે, પોપટ હાસ્ય છે. બે 13. હા, આ પણ એનો એ અંશ અહીંયા છે. હાજી હા, બહુ સુંદર થયું એટલે ખ્યાલ આવી ગયા. ને જે પોપટ ને ચિત્રરૂપ ગણ્યા તે આ રીતે જ ને, કે પેલા એમાં આવે છે 10મા સ્કંદમાં કે એમની વાંસળીથી એ ચિત્રરૂપ થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે, એ રીતે જ ને એમને ચિત્રરૂપ ગણ્યા. અહીંયા પુરુષોત્તમજીએ કરેલું છે ખુલાસો એનો. મોર ને કોણે ચિત્ર્યા, પોપટ ને કોણે લીલા કર્યા વગેરે વાક્ય પ્રમાણે એવો ચિત્રરૂપ છે. અને જે 270મા પેજ પર છે ને, કે બ્રહ્મા જાણે છે કે એ વિષયોમાં ગુણો સૃષ્ટિના કારણો છે. એ એટલે ખાલી વિષયો માટે એ વાપર્યો છે ને સર્વનામ. કારણરૂપ હોવાથી સર્વ ગુણ સૃષ્ટિમાં થાય એ માટે બ્રહ્મા સર્વ કાર્ય કરે છે. એટલે બધા સત્વરજ ને તમ ગુણો સૃષ્ટિમાં આવે એ રીતે બ્રહ્મા બધું કાર્ય કરે છે, એવું સમજાવવા માંગે છે. મને આ ખ્યાલ નથી આવતો. છે બ્રહ્મા જાણે છે કે એ વિષયોમાં ગુણો એટલે સૃષ્ટિના કારણરૂપ છે, પણ એ કેમ લગાડ્યું છે? એટલે વિષયોમાં ગુણો કારણરૂપ એવું હોય તો કંઈક આ નથી ખ્યાલ આવતો. છે પ્રણામ. એટલે અહીંયા ગણાવ્યું ને કે વેદાહમ અંગ પરમસ્ય હિ યોગ માયામ, હું જાણું છું. પરબ્રહ્મની યોગ માયાને હું જાણું છું. હું જાણું છું એટલે બ્રહ્મા. તો હવે બ્રહ્મા જાણે છે, તો એ કેવી રીતે જાણે છે એનું પ્રકરણ આગળ સમજાવ્યું. કે સૌથી પહેલા યોગ માયાને ભગવાને આજ્ઞા કરી કે તમે જગત પેદા કરો. એટલે સૌથી પહેલી ભગવાનની આજ્ઞાકારિણી એ છે. અને એને જાણો તો પછી ભગવાન જણાઈ શકાય. કેમ કે આ બધું ભગવાનનો આવિર્ભાવ લોકમાં યોગ માયા દ્વારા છે. હવે બ્રહ્મા જાણે છે એમ અહીંયા કહ્યું, તો એને કેવી રીતે સમજવું? તો ગુણાનામ સૃષ્ટિ હેતુત્વાત સર્વગુણ પ્રસિદ્ધયે બ્રહ્મા સર્વમ કરોતિ ઇતિ હેતુ હિ શબ્દેન સૂચિતઃ. બ્રહ્મા જાણે છે એમાં ગુણો છે એ સૃષ્ટિના હેતુભૂત છે. અહીંયા એને કેવી રીતે સમજાવી રહ્યા છે? ગુણો સૃષ્ટિના હેતુરૂપ હોવાથી સર્વ ગુણ સૃષ્ટિમાં થાય એ માટે બ્રહ્મા સર્વ કાર્ય કરે છે. હવે ભગવાને યોગમાયા દ્વારા સૃષ્ટિનો આદેશ કર્યો, એમાં પ્રાકટ્ય બ્રહ્માનું થયું અને બ્રહ્મા દ્વારા પછી આગળ સૃષ્ટિ વધારી. હવે યોગમાયાને બ્રહ્મા સાક્ષાત જાણી શકે કે ન જાણી શકે એ પછીનો વિષય છે. પરંતુ જે કાર્ય માટે બ્રહ્માને પ્રકટ કર્યા છે અને એના માટે એમને જે કંઈ પણ સામર્થ્ય આપી છે એટલું તો બ્રહ્મા જાણી રહ્યા છે ને. હવે જે ગુણો છે એ પણ એ યોગ માયાના જ ગુણો છે, પ્રકૃતિ માયા છે. અને એ પ્રકૃતિથી બ્રહ્મા સૃષ્ટિ બનાવનારા છે. તો જે પણ પ્રકૃતિના ગુણો છે એ ગુણોને જો બ્રહ્મા જાણી રહ્યા છે, એનો મતલબ સૃષ્ટિનું જે રો મટીરિયલ છે એનો બોધ તો એમને છે જ.
કેમ કે એના દ્વારા બ્રહ્મ પોતે આ બધું નિર્માણ કરે છે. એની કારણભૂતા યોગ માયા છે. તો પ્રકારાંતરથી બ્રહ્માને યોગ માયાનું જ્ઞાન છે ને, એમ કહી રહ્યા છે. તેથી બ્રહ્મા જાણે છે. બહુ સુંદર થઈ છે. એક મિનિટ આપણે ઉષાબેન આ પહેલા પેરેગ્રાફ એટલે જે ઉત્થાનિકા છે, જેને કહ્યું કે ઉત્થાનિકા છે, તો એમાં એવું કહ્યું કે અહીંયા એક અંશની એટલે બધું સામૂહિક રીતે ના થાય તો ભગવાનના અંશને ધારણ કરે. આવા થાય ત્યારે એક અંશની ધારણા થાય છે. કારણ કે પહેલાનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે પછીના અધિકાર માટે પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રોસિજર બતાવી. બરાબર. પછી શું કહ્યું કે પહેલા બ્રહ્મા અને છેલ્લો પોપટ પક્ષી, એ પૈકી પ્રથમ શુકને અધિકાર પ્રાપ્ત થતા ત્યાર પછી અનુક્રમે બ્રહ્મા સુધીના અધિકારો કહેવામાં આવે છે. આ જ ચરણ વગેરેથી કહેવામાં આવે છે. તો આ જે પછી જે પાછળ અથવા કરીને જે સમજાવ્યું ને, એમાં ચરણ સેવા બ્રહ્માને જ પ્રાપ્ત થયેલી છે. તો એમાં પહેલો અધિકાર બ્રહ્માને બતાવ્યો અને અહીંયા આગળ શુકને પહેલો અધિકાર બતાવ્યો. તો આ કેવી રીતે સમજવાનું? પ્રીતિબેન, મને એવું સમજાય એમાં કે જયારે પ્રાગટ્ય થયું ત્યારે તો અલગ વાત છે ને. આ તો આ જે વામન અવતારમાં જે લીલા થઈ અને પછી પહેલા જે સુખદેવજીને પ્રગટ થતા પરીક્ષિતના જયારે 7 દિવસમાં ત્યારે જે સુખદેવજીને કથા ભાગવત પ્રગટ કરવાનું હતું, એ તો સારસ્વત કલ્પી લીલા છે ને એ વખતે. તો પછી એ વખત તો પહેલો અધિકાર તો પછી સુખદેવજીને પ્રાપ્ત થયું એવું ગણાય ને. એ વખતે તો પ્રથમ સુખને અધિકાર પ્રાપ્ત થયો એની વાત તમે જો કરો છો ને, તો એ તમને કેવું છું કે એ પૈકી પ્રથમ સુખને અધિકાર પ્રાપ્ત થતા ત્યાર પછી એટલે જયારે ભાગવત જે પ્રગટ થયું અહીંયા ભૂતલ પર, તો પરીક્ષિત સુખદેવજી દ્વારા પ્રગટ થયું ને, પરીક્ષિત મારફત. મને એવું સમજાય છે એમાં. અને પછી અનુક્રમ બ્રહ્માથી લેવાય એમ એવું. એટલે આ બેને આપણે કોરિલેટ કેવી રીતે કરવાનું, મતલબ સમજવાનું કેવી રીતે? કોરિલેશન તો છે કે નહીં એ ખબર નહીં, પણ એ પૈકી પ્રથમ શુકને અધિકાર પ્રાપ્ત થતા એ સારસ્વત કલ્પમાં, કેમ કે સુખદેવજીએ પરીક્ષિતજીને કહ્યું એટલે પહેલો અધિકાર આ પ્રકારે જે ધારણા કરવાનો જે પહેલો અધિકાર છે એ સુખદેવજીનો છે. બરાબર. તો પ્રાપ્ત થતા ત્યાર પછી અનુક્રમે બ્રહ્મા સુધીના અધિકારો કહેવામાં આવે છે. આ જ ચરણ વગેરેથી કહેવામાં આવે છે. તો એટલે ચરણથી વાત જયારે આવી રહી ને પ્રીતિબેન, ચરણથી જયારે વાત આવી રહી છે તો બ્રહ્માજી ત્યાં અવેલેબલ છે ને, કારણ કે બ્રહ્માજી થી ભગવાનના ચરણ એમને પખાડે છે. બરાબર. વામન અવતારમાં એ વાત તો બીજા પાર્ટમાં આવી, બીજી પાર્ટમાં આવી, પણ એ પહેલા તો કર્યું બ્રહ્માજીએ જ કર્યું છે ને ચરણ ધોવાનું. પ્રભુના ચરણ ધોવાનું પહેલું કાર્ય કોને? મને નથી સમજ પડતી. મને એવું સમજાય જાવ જે કરાવશે પૂરું પછી મને. હા, ઓર કોઈને કરવું હોય સમાધાન તો જોઈએ. અલકાબેન ને કઈ કેવું છે? ના જે ભૂલમાં રહી ગયું છે, ક્ષમા લેજે. દંડક. જોઈ લો ફરીથી. આ 2:13 એકૈકશોંગાની ધિયાનુધારયે ત્યાં આ વાતનું નિરૂપણ કર્યું. यदि ઉત્તમાધિકાર ન હોય તો પછી એક અંગોની ધારણા કરવી જોઈએ. એનું અહીંયા પ્રકારનું નિરૂપણ કરી રહ્યા છે. વેદાહમ અંગૈતિ ચતુર્વ્યા 4 શ્લોકથી આ વિષયનું નિરૂપણ કરશે. એમાં ત્રિવિધા ભક્તા શ્લોકત્રયેણ સંગ્રહિતા 43,
44 અને 45 આ 3 શ્લોક જે છે એનાથી ત્રિવિધ ભક્તો કહેલા છે. એમાં ભક્તના ભક્તોને અલગ ગણ્યા છે. પુરુષોત્તમજીએ તત્રપદની એ રીતે વ્યાખ્યા કરી છે કે સર્વાત્મના આશ્રયેપી સાહંકાર મમકારવત્વેન જઘન્યાધિકારત્વે. એટલે ભગવાનને જેમણે સર્વાત્મના પોતાના આશ્રય માન્યા હોવા છતાં પણ હજી જેમનો અહંકાર કે જેની મમતા હજી છૂટી નથી પૂર્ણ રૂપથી, એને કારણે અધિકારમાં ન્યૂનતા આવે છે. એ ન્યૂનતાને કારણે અહીંયા ભક્તોમાં ત્રિવિધતા થઈ જાય છે, જેનું અહીંયા 3 શ્લોકથી નિરૂપણ કરેલું છે. અને 1 શ્લોકથી ભક્ત ભક્તાહ, ભક્તોના જે ભક્ત છે એનું નિરૂપણ કર્યું છે. એતે હિ ભગવદંશ ધારકાહ, આ બધા જે છે ભગવાનનો અંશ પોતાની અંદર ધારણ કરેલા છે. એતાદૃશત્વે એકાંશ ધારણા સિદ્ધિ. તો યદિ આવો અધિકાર છે તો સમગ્ર સ્વરૂપની ધારણા એ નહીં કરી શકે, તો એકાંશની અથવા એક અંગની ધારણા છે એની સિદ્ધિ થશે. અને પૂર્વાધિકારે સંપન્ને ઉત્તરાધિકારાર્થમ પ્રયત્ન કર્તવ્ય. એક એક અધિકાર સિદ્ધ થાય તેમ તેમ પછી એના પછીના અધિકાર માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે સૃષ્ટિના ક્રમથી આ નિરૂપણ છે. તો પ્રથમમ બ્રહ્મા, અંતિમ શુક. પહેલા બ્રહ્માજી છે અને પછી અંતિમ શુક છે. તો ક્રમમાં અત્યારે આપણને જે રીતે આ પ્રાપ્ત થયું છે એ શુક દ્વારા પ્રાપ્ત થયેલું છે. તો હવે આપણને જો ધ્યાન ધારણા કરનાર છે એને ક્રમથી શરૂ કરવું હશે તો શું કરશે? તત્ર પ્રથમમ શુકાધિકારે સંપન્ને તદનંતરમ ક્રમેણ બ્રહ્મ પર્યંતમ અધિકારાહ ભવંતી. તો આરંભ આપણને શુકથી કરવો પડશે. ત્યારે બ્રહ્માજીને જે સાક્ષાત પ્રભુના ચરણારવિંદનું ક્ષાલન કરવા માટેનો અધિકાર પ્રાપ્ત થયો તે પ્રાપ્ત થશે. એ વાત અહીંયા આ 2:13 થી જણાવવામાં આવી છે. એ ચરણ સેવા બ્રહ્માએ સિદ્ધ થયેલી છે કે જે ચરણના ક્ષાલનથી ભગવાનના ચરણોની પૂજા કરીને એનાથી ગંગાજી પ્રકટ થયા. અને જે છેલ્લું છે હસિત કહેલું છે, જે શુકાદયો ભગવત ચિત્રરૂપ. અને આ કેવી રીતે? કારણ કે આ ભગવાનના અંશને ધારણ કરનારા છે. આ જે બધા જે છે 43 થી 46 સુધીના, એટલે ભગવાનના અંશને ધારણ કરનારા છે. એટલે શું કે કોઈક વિશેષ સ્વરૂપો છે બધા આ લીલાના માટેના, જેમ કે બ્રહ્મા છે, શુક છે, નારદ છે, આ બધા જે પાછળ બતાયા જે એ બધા એટલે ભગવાનના અંશને ધારણ કરનારા. પ્રહલાદજી છે એ બધા. એટલે એમની ધારણા કરવા કોઈકને કોઈ ભક્તિ પ્રાપ્ત થઈ છે, કોઈકને કોઈ ભક્તિ પ્રાપ્ત થઈ છે, એ અર્થમાં પણ લઈ શકીએ છીએ. અને જો એ ભગવાનની વિભૂતિ રૂપ છે એવી રીતે ગણો તો તે રીતે પણ સમજી શકાય. સરસ સમજાયું. હવે 44 શ્લોક લવું જોઈએ. શ્લોક 44 અને 45 ભેગા છે કે એટલું? ના જે અલગ અલગ છે, પણ ખાલી નામની ઈસ્વાકુ એલ મુચુકન વિદેહ ગાંધી રઘુ અમરીશ સગરા ગય નાહુસ આદ્યાહ માધાતા અલર્ક તતધન અનુ
રંતિ દેવ દેવવ્રત બલિ અમૂર્તરય દિલીપ. હવે સુબોધિનીજી અરે સોકાર ઈશ્વાકુ અયલ મુચુકન વિદે ગાંધી રઘુ અંબરીશ અને સગર ગય નાહુશ વગેરે માધાતા અલગ સતધનુ અનુ રંતિદેવ દેવવ્રત બલિ અમૂર્તરય દિલીપ. સુબોધિની ઈશ્વાકુ વગેરે રાજસો છે. નાહુશ યાતિ વગેરે શબ્દથી યદુ વગેરે કહેલા છે. માધાતાથી આરંભી રંતિદેવ સુધીનો દેવવ્રત ભીષ્મ બધા એક પનાની સ્થિતિવાળા અને નપુંસક ન હોવાનું જણાવ્યું, એટલે કે બ્રહ્મચારી છે. આમાં 9મા ઈશાનું કથામાં સૂર્યવંશમાં આમાં થોડાક છે અને થોડાક ચંદ્રવંશના રાજાઓની આમાં કર્યું છે. આ બધા રાજસ છે. હવે 45મા શ્લોકમાં તામસોનું સમજાવી રહ્યા છે. સૌભરી ઉત્તંગ સીબી દેવલ પીપલાદહ સારસ્વત ઉદ્ધવ પરાશર ભૂરિસેનઃ એ અન્ય વિભીષણ હનુ ઉપેન્દ્ર દત્ત પાર્થ અસ્તિસેન વિદુર શ્રુતદેવ વર્યાઃ. સૌભરી ઉત્તંગ સીબી દેવલ પીપલાદ સારસ્વત ઉદ્ધવ પરાશર ભૂરિસેન અને જે બીજા એટલે કે વિભીષણ હનુમાન ઉપેન્દ્રદત્ત પાર્થ આસ્તિસેન વિદુર ઉત્તમ શ્રુતદેવ. સુબોધિનીજી સૌભરી વગેરે એમનાથી નીચા વર્ગના છે. મત્સ્યના પ્રસંગ વગેરેથી એવા થયેલા છે. ઉત્તમ ભારતમાં પ્રસિદ્ધ છે. પીપલાદ કોઈક હતો. સારસ્વત દધીચી, ઉપેન્દ્ર દત્ત પરીક્ષિત, પાર્થ અર્જુન અને બીજાઓ યોગ્યતા પ્રમાણે પ્રસિદ્ધ થયેલા છે. આ બધા કાર્યોને કાર્ય તામસમાં છે. બાકી બધાના કાર્ય તો સરસ છે. પરીક્ષિતનું આપણે જોયું છે, અર્જુનનું પણ જોયું છે. પછી દધીજી ઋષિમાં સારસ્વતમાં એમને પોતાના હાડકાનું વજ્ર બનાવવા આપ્યું હતું ઇન્દ્રને. જે 45મો શ્લોકને સંપન્ન થયો અને મારું નિરૂપણ સંપન્ન થયું. સારું. એટલે આ બધા દેવની માયાને જાણે છે અને તરી જાય છે એમ 46મા શ્લોકમાં એ વાક્યની પૂર્તિ થાય છે. સારું. આજે વિરામ.